નાની ઉંમરમાં આ બધું જે બધી ઘટનાઓ બને છે, હાર્ટ એટેક આવે છે, ડાયાબિટીસ આવે છે, તો ક્યાંક ને ક્યાંક આ લાઈફસ્ટાઈલ જ એની જવાબદાર છે. 30 વર્ષની આસપાસના જેટલા બી યુવાનો હોય તો એમને કયો ટેસ્ટ કરાવવો જરૂર છે? વિટામિન ડી આવે, વિટામિન ડી આવે, કેલ્શિયમ આવે, યુરિક એસિડ આવે, 3 મહિનાની એવરેજ. તમારા બિઝનેસને બ્રાન્ડ બનાવવો હોય તો મેન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? હું એવું સમજુ છું કે અત્યારે જોઈએ તો ભાઈ યુવાનો છે જોબ કરતા કન્ટિન્યુ બેઠાડું જીવન હતું, એના હિસાબે બી રોગો થવાની અથવા હેલ્થ ખરાબ થવાની શક્યતા ખરી? 100%. આજે જે રોગ છે ને એ આપણે ઊભા કરેલા છે. આખો દિવસ મારે બેઠું રહેવાનું, હલનચલન કરવાનું નહીં, ભૂખ લાગે તો શું કરવાનું, ઝોમેટો સ્વિગી કરી લેવાનું. આ બધી જ વસ્તુઓ જ્યારે તમારી પાસે શરીરમાં આવે છે અને એના કારણે જે રોગો ઊભા થાય એનું નામ જ લાઈફસ્ટાઈલ ડિઝીઝ. જે પ્રાઇસ માર્કેટમાં 6000ના રિપોર્ટ થાય છે એ અમે 2100 રૂપિયામાં રિપોર્ટ આવે. જે માર્કેટમાં 10,000ના રિપોર્ટ થાય છે એ અમે 5,000માં. તો ઓવરઓલ કસ્ટમરના જેબમાંથી તો 50-60% ડિસ્કાઉન્ટ પહેલેથી જ એનું થઈ ગયું. એક તો કોવિડ પહેલાનો સમય અને આફ્ટર કોવિડ લોકોની હેલ્થ પ્રત્યે અવેરનેસમાં કેટલી ચેન્જીસ થયો હોય? બિફોર કોવિડ અને આફ્ટર કોવિડમાં છે ને જમીન આસમાનનો ફરક. પોસ્ટ કોવિડે લોકોને જીવન પ્રત્યેનો અભિગમ બતાવ્યો કે ભાઈ કાંઈ પરમનન્ટ નથી. તમે 40 વર્ષે ચાલી જાઓ છો, 20 વર્ષે વહી જાઓ, 60 વર્ષે વહી જાઓ. તો કોવિડ પછી લોકોમાં પ્રિવેન્ટિવ ચેકઅપની અવેરનેસ વધી. હવે લોકો વિચારે છે કે નહીં, રિપોર્ટ દર વર્ષે કરાવવો જોઈએ. બીજું કેવું છે, અત્યારે આપણે જોઈએ ને તો નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ હાર્ટ એટેકની શક્યતાઓ છે. ઓકે. ડૉક્ટર નીતિન કાનાણી, સૌપ્રથમ તો આ પોડકાસ્ટની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. સૌપ્રથમ ડૉક્ટર સાહેબ, તમે મને જણાવો, અત્યારના સમયમાં લોકોની જે હેલ્થ છે એ કેટલા લેવલ સુધી બગડી રહી છે અત્યારનું લાઈફસ્ટાઈલ જોતા? અત્યારની વાત કરીએ ને તો જે જીવન અત્યારે ફાસ્ટ ફોરવર્ડ મૂડમાં જાય છે. ફાસ્ટ ફોરવર્ડ એટલે પહેલાં કેવું હતું, શાંતિવાળું જીવન હતું, પણ હવે બધાને દોડા દોડી આ કરવું, પૈસા બનાવવાના, ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ. ભાગદોડવાળી છે. હવે એની અંદર ક્યાંક ને ક્યાંક જે ફૂડ હેબિટ્સ છે એ આખી અસ્તવ્યસ્ત થઈ ગઈ. પહેલાં કેવું તો 3 ટાઈમ રેગ્યુલર ખાવાનું હતું અને એ બી ઘરનું ખાવાનું હતું. પણ હવે જે દોડાદોડીવાળી લાઈફમાં છે ને, સમય કોઈની પાસે નથી. તો સમય નથી ને એની અંદર જે વસ્તુ એના હાથમાં આવી ને એ ઉપાડી લે. તમે આજે માર્કેટમાં ગયા છો અને હવે ઘરે આવું પોસાતું નથી અને ત્યાંથી પાછું કામ છે, તો હાલો ત્યાંથી શિવશક્તિના ઓલા છોલે ભટુરે ખાઈ લ્યો. તો એક તો ફૂડ હેબિટ એટલી બધી ખરાબ થઈ છે. સાથે સાથે જે આપણે અત્યારે દૂષણ કહેવાય મોબાઈલ, એ મોબાઈલના દૂષણના કારણે લોકો બેઠાડું જીવન જીવતા થઈ ગયા છે કે આ નવરા છે તો આ ફોન લઈને આ રીલ જોવાનું ચાલુ કરી દીધું. તો 2 રીતે અસર થાય, એક ફૂડની રીતે અને એક માનસિક રીતે. અને આ બંનેની અસર તમારા શરીર ઉપર થાય. અને આજકાલ તમે જોયું હશે કે જે અમુક રોગો છે જે પહેલાં એટલા આપણે સાંભળ્યા નહોતા અથવા તો અમુક ઉંમર પછી થતા, તો એ હવે થવા મળ્યા. નાની ઉંમરમાં બી થવા માંડ્યા છે. હા, નાની ઉંમરમાં પણ રોગ થવા મળે. તો ક્યાંક ને ક્યાંક આજે તમે કીધું ને કે ભાઈ શું ઘટે છે, તો એમાં દોડાધામ વાળી લાઈફ લોકોને રોગ ઊભા કરવા માટેનું, નવા રોગો આવી રહ્યા છે, હેલ્થ બગડી રહી છે. ઓકે. અને તમે જે વાહ કેર ચાલુ કર્યું તો સૌપ્રથમ એ વિચાર કરી રીતના આવ્યો અથવા શું એવું તમને લાગ્યું અથવા તમને એવું કઈ ઘટનાથી કઈ ક્લિક થયું હતું કે જેથી કરીને તમે વાહ કેર છે એ શું છે પેલા જણાવો અને શું કામ ચાલુ કર્યું? વાહ કેર આમ ઓવરઓલ જોવા જાય ને તો VAH, વાહ કેર. તો VAH નું વર્ચ્યુઅલ આસિસ્ટ હેલ્થ કેર. આ ક્યાંય લખાણમાં ક્યાંય નથી, પણ મેં જ્યારે ઇનિશિયેટિવ કર્યો ને તેનું નામ હતું કે વર્ચ્યુઅલ આસિસ્ટ હેલ્થ કેર, કે લોકોને વર્ચ્યુઅલી આપણે મદદ કરીએ. હવે આને એક ઇન્સિડન્સ હું તમને કહું, આનો વિચાર ક્યાંથી આવ્યો કે હું બાય પ્રોફેશન ડૉક્ટર છું, તો દવાખાને હું પ્રેક્ટિસ કરતો હતો, મારું ક્લિનિક ચાલુ હતું ને મમ્મીનો ફોન આવ્યો બપોરે 11 વાગે કે પપ્પાને અત્યારે ધ્રુજારી લાગીને તાવ આવે છે. ઓકે. તો મેં કીધું દવા તો આપણે એને સવારે આપી હતી, પણ કે દવા આપ્યા પછી એ સવારે આપણે 9 વાગે દવા આપી હતી, અત્યારે વાગે ધ્રુજારી આવે. તો મેં કીધું ડાઉટફુલ મલેરિયાનો હોઈ શકે, પણ રિપોર્ટ કરાવો છે. હવે મારા જે કોન્ટેક્ટમાં લેબોરેટરી છે ને એ મારા પર્વત પાટિયા વિસ્તારમાં છે. એ પર્વત પાટિયા વિસ્તારવાળો અહીંયા આવવાનો નથી. અને અત્યારે રૂટીન ટ્રેન્ડ એવો છે કે ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર ચિઠ્ઠી લખી આપે અને લેબોરેટરી વાળો ડૉક્ટરના દવાખાને આવીને લોહી લઈ જાય. આ ટ્રેન્ડ હતો, ફોલો કરે. તો એ દિવસે મારે સ્પેશિયલ પપ્પાને તકલીફ હતી તો હું લેબોરેટરીથી દવાખાનેથી મારા ઘરે આવ્યો, પપ્પાનું મેં બ્લડ ડ્રો કર્યું અને મેં લેબોરેટરીમાં
તો ત્યારે તો આખું બધું સોર્ટ આઉટ થઈ ગયું, પણ મને ત્યારે કંઈક ક્લિક થયું કે જો મારા પપ્પાને આ તકલીફ છે અને મારે દોડીને અહીંયા આવવું પડ્યું, ત્યાં મારે ઓપીડીનો ટાઈમ બગડ્યો, તો આ સમસ્યા બધાને જ રહેશે. યસ. તો એ એક વિચારથી મને ક્લિક થયું કે ભાઈ નહીં, ક્યાંક હેલ્થ કેરની અંદર કમ્યુનિકેશન મિસિંગ છે. યસ. હવે એ ટાઈમે હું લેબોરેટરીમાં સમજો, હું ઉત્તરાયણ એરિયામાં રહું છું, તો ઉત્તરાયણ એરિયામાં મારે લેબોરેટરીના નંબર મારી પાસે ન હોય. હું ડૉક્ટર છું તો ડૉક્ટરોના નંબર મારી પાસે હોય, પણ લેબોરેટરીના નંબર મારી પાસે ના હોય. તો મારે જે આવવું પડ્યું ને મારો 1.5 કલાકનો ટાઈમ ગયો, ત્યારે મને એવું લાગ્યું કે લોકો પાસે સમય આ જો આમાં કંઈક સોલ્યુશન લાવ્યા હોય તો ઘણો ખરો સમય બચી શકે છે. અને લેબોરેટરી તો બધી જ જગ્યાએ બહુ બધી છે, પણ પ્રશ્ન લેબોરેટરીનો નતો, પ્રશ્ન હતો કમ્યુનિકેશન્સનો. તો ઇઝી અને ક્વિક કેવી રીતે લોકોને મળે? ઓકે. તો વિચારની શરૂઆત ત્યાંથી થઈ હતી કે ભાઈ નહીં, આવું કંઈક આપણે, અને હું પહેલેથી ટેકનો સેવી, મને કમ્પ્યુટર વધારે ગમે, અને કમ્પ્યુટરમાં ક્યાંક ને ક્યાંક હું દેશ વિદેશનું આન તેન બધું સર્ચ કર્યા જ કરતો હોઉં. તો મને ખબર કે આવું કંઈક કનેક્શન થઈ શકે, ને પછી મેં આ વિચારને થોડોક પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કર્યો કે ભાઈ કેવી રીતે થઈ શકે. થોડુંક પેપર વર્ક કર્યું, આ છે તે છે, અને પછી એની શરૂઆત કરી. શરૂઆતની અંદર આઈડિયા એવો વિચાર્યો કે ભાઈ આમાં લેબોરેટરી તો આપણે કરવાની છે નહીં, તો આપણે લેબોરેટરી સાથે ટાઈઅપ્સ કરવાના છે. તો હું બધા પેથોલોજીસ્ટને મળવા ગયો, તો મુદ્દાની વાત એ આવી કે લોકોએ મને ડિસએમ્પાવર કર્યો. ઓકે. શરૂઆતમાં જ્યારે મળવા ગયો, હું 35 પેથોલોજીસ્ટને મળ્યો, 35 સુરતમાં. ત્યારે મારી પાસે કાંઈ જ નહોતું, એક ખાલી મગજમાં આઈડિયા હતો કે આવી રીતે સ્ટાર્ટ કરવું છે કે ભાઈ હું તમને ઇન્ક્વાયરી આપીશ, તમારે લોહી લઈ આવવાનું. તો ડૉક્ટર મને કીધું ભાઈ વર્ષોથી મેડિકલ ફિલ્ડ એમ ચાલે કે ગંગાબા લેબોરેટરી એની ચિઠ્ઠી હોય ને તો દર્દી ગંગાબામાં જ જાય. બાજુમાં શિવમ હોય ત્યાં ન જાય, લખેલું હોય ત્યાં જ જાય. જ્યાં ગંગાબા લેબોરેટરી ગંગાબા લેબોરેટરીમાં જશે. ખોટું એમ કે આમાં માથાકૂટ કરે છે, કોઈ માણસ આવશે જ નહીં તાર પાસે. મતલબ એવું પેલો હતું કે ભાઈ ડોક્ટર લખી આપે અને એની લેબોરેટરી ત્યાં જ કરાવવાના, આવો કોઈ ટ્રેન્ડ હતો જ નહીં. તો 35 જણાએ મને રિજેક્ટ કર્યો કે ભાઈ આવું આઈડિયા અમારે આમાં કાંઈ રસ નથી. 15 જણા મારી સાથે જોડાણા. ઓકે. 35 પછી હા. તો 15 એવા લોકો જોડાણા જે નીતિન કાનાણીને ઓળખે, કારણ કે હું છે ને સુરતની અંદર ડોક્ટર્સમાં સ્પોર્ટ્સની અંદર ઘણો બધો એક્ટિવ, વોલીબોલ છે, ક્રિકેટ છે, તો ઘણા બધા પેથોલોજીસ્ટ અમારા મિત્રો સાથે રમતા ના અંતે, અને આની અંદર કોઈ ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં. જેમની સાથે હું ટાઈઅપ કરતો તો એમને ખાલી એનું નામ આપવાનું, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર આટલું આપવાનું હતું. એ સિવાય મારે એને પછી રૂપિયો નહોતો લેવાનો. તો જે 15 જણા જોઈન્ટ થયા ને એ એવા જણા જોઈન્ટ થયા કે ભાઈ નીતિનનું જ છે ને, કારણ આમાં આપણે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે ને, એ આપણને ઉડતો બિઝનેસ આપે છે. આપણે તો કઈ બિઝનેસ ગોતવા જવાનું નથી, સામેથી મળશે તો ફાયદો છે. હું સેમ્પલ આપીશ ને એને પ્રોસેસ કરવાનું છે. તો એવી રીતે 15 જણા મારી સાથે જોઈન થયા, અને બીજા 3-4 જણાને હું એપ્રોચ કરીને લાવ્યો. તો એ થોડા યંગ હતા, જેટલા બી પેથોલોજીસ્ટ યંગ હતા. એને લાગ્યું કે નહીં, આની અંદર આપણે કંઈક કરી શકીએ ને ફાયદો જ છે, એમાં નુકસાન તો કંઈ છે નહીં. તો એ બેનિફિટથી 19 જણાથી મેં આ 19 પેથોલોજીસ્ટ મારી સાથે ટાઈઅપ્સ થયા, અને પછી મેં આ શરૂઆત કરી. ઓકે. અને જે વાહ કેર છે એ તમારું આખું કઈ રીતના સર્વિસીસ પ્રોવાઈડ કરો છો એ થોડું ડિટેલમાં જણાવો કે તમે કઈ રીતના આખું તમારું વર્ક કરો છો. ઓકે. સૌથી પહેલા તો વાહ કેર છે ને એક એઝ અ કનેક્ટર છે, કસ્ટમર્સ છે અને ડાયગ્નોસ્ટિક છે, બેની વચ્ચે વાહ કેર આવે છે. જે કામ કસ્ટમર લેબોરેટરીમાં જઈને પોતાનો સમય ઇન્વેસ્ટ કરે છે, પોતાનું પેટ્રોલ ઇન્વેસ્ટ કરે છે, આ 2 વસ્તુ કી ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો અમે કસ્ટમરનો સમય અને પૈસા 2 વસ્તુ બચાવી દઈએ છીએ. તો મૂળ અમારું કામ છે, કસ્ટમર જે ટાઈમે અમને કે એ ટાઈમે અમે એના ઘરે જઈ લોહી લઈ લઈએ. એ જે લેબોરેટરી કે એ લેબોરેટરી અમે રિપોર્ટ આપી દઈએ. એ લેબોરેટરી અમારા ટાઈઅપની અંદર હોવી જોઈએ. ઓકે. સાંજે 4 થી 6 કલાકની અંદર, સમજો સવારે લોહી લીધું છે તો અમુક રિપોર્ટ એવા છે જે 2 કલાકમાં તૈયાર થાય, અને અમુક રિપોર્ટ એવા છે જે ફૂલ બોડી ચેકઅપના જે સાંજે 4-5 વાગે તૈયાર. તો એની અમે PDF એમને મોકલી આપીએ. નેક્સ્ટ 24 થી 48 કલાકમાં એને ઘરે પેપર કોપી પણ આપી. ઓકે. અને સાથે સાથે સેમ ડે એને ડૉક્ટર સલાહ માર્ગદર્શન પણ અમે એને આપી દઈએ, જેથી કરીને કસ્ટમર્સ ડૉક્ટર પાસે જાય ને એ પહેલાં એ મેન્ટલી પ્રિપેર્ડ છે કે ભાઈ મારા રિપોર્ટમાં શું છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ વાહ કેર. હવે વાહ કેર
શા માટે? કે કસ્ટમર લેબોરેટરી તો બહુ બધી છે, તો અમને શું કરવા ફોન કરે? યસ. તો અમને એટલા માટે ફોન કરે છે કે અમારી પાસે ટેકનોલોજી છે. કસ્ટમરે અમારી પાસે રિપોર્ટ કરાવ્યો છે ને એ રિપોર્ટ આજીવન એના ડેટાબેઝમાં, મતલબ અમારી જે વેબસાઇટ છે એની અંદર આજીવન રહેશે. એને ખાલી પોતાનો મોબાઈલ નંબર નાખવાનો, લોગિન કરવાનું અને પોતાની આખી હિસ્ટ્રી જોઈ શકે. 2019 થી લઈને અત્યાર સુધી જેટલા બી રિપોર્ટ કોઈ કસ્ટમરે અમારી સાથે કરે એ બધા જ રિપોર્ટ જોઈ શકે. ઓકે, વેબસાઇટ પરથી લોગિન વેબસાઇટ પરથી જેમ તમે એમેઝોન, ફ્લિપકાર્ટમાં હિસ્ટ્રી જોઈ શકો, એમ તમે તમારા બધા જ રિપોર્ટ વન ક્લિકથી મેળવી શકો. અધર લેબોરેટરીમાં આ ડેટાબેઝ રેકોર્ડ કીપિંગ નથી. એ લોકો 1 વર્ષ 2 વર્ષ ડેટા રાખે પછી ડિલીટ મારી દે, કારણ કે એને કઈ છે, કારણ કે એને પેપર કોપી આપી દીધી છે. અને અમે સ્પેશિયલી બન્યા જ એની માટે છે કે કસ્ટમરને શું ફાયદો થાય. ખાલી અમે રિપોર્ટ નથી કરતા, પણ રિપોર્ટની સાથે સાથે એમનું જે ડેટાબેઝ છે એ સાચવીએ છીએ, ડોક્ટર કન્સલ્ટેશન્સ એને આપીએ છીએ, અને જ્યારે પણ એને હેલ્થ રિલેટેડ કાંઈ પણ ક્વેરી હોય એના સોલ્યુશન્સ અમને આપીએ છીએ. અને મોટા મોટો અમારું 24/7 કસ્ટમર સર્વિસ છે. ગમે ત્યારે ગમે ત્યારે કોઈ પણ માણસ અમારી સર્વિસ લઈ શકે, અને અમારો કસ્ટમર કેરનો નંબર એની ટાઈમ પહેલી રિંગમાં ઉચકાઈ જાય. ઓકે. તો લોકો આજે 5 વર્ષમાં અમારી પાસે 70% રિપીટ બિઝનેસ છે. એનું એક જ કારણ છે કે લેબોરેટરીમાં બહુ બધી છે, પણ ત્યાં એને પ્રોપર જવાબ નથી મળતો. સર્વિસ એ પ્રોપર ના આપતા હોય. પ્રોપર સર્વિસ તો ઠીક છે, પણ જે આન્સર મળવો જોઈએ કોઈ 1% થી એ નથી મળતો. અને વાહ કેરની અંદર કસ્ટમરને એ. અને જ્યારે તમે આ શરૂઆતમાં વાહ કેર શરૂઆત કરી, તો શરૂઆતમાં કેવું હોય છે, લોકોને થોડોક ટ્રસ્ટનો ઇસ્યુ હોય છે. ભાઈ નવું સ્ટાર્ટ, જેવી રીતના તમે કીધું ભાઈ 35 લોકોને મળ્યા તો પેથોલોજીસ્ટ છે એ તમારી સાથે ટાઈપ ના થાય. એવી રીતના તમારું ટાઈપ કર્યા પછી અલગ અલગ કસ્ટમર જ્યારે શરૂઆતમાં આવતા હોય તો કસ્ટમરને ભરોસો ના આવે કે મારે અત્યાર સુધી ક્યારેય કરેલું જ નથી. તો એ શરૂઆતના સમયમાં તમારે કઈ કઈ ચેલેન્જીસ આવતી અને કસ્ટમરનો ટ્રસ્ટ તમે કઈ રીતના બિલ્ડ કર્યો? શરૂઆત જ્યારે કરી ત્યારે કસ્ટમર્સને પહેલાં તો અમે પ્રમોશન્સ એક્ટિવિટીથી અમારા સુધી લાવ્યા, તો ત્યારે ઇશ્યુ આવતો જ હતો કે ભાઈ રિપોર્ટ આવશે કે નહીં આવશે, પૈસા આપવાના કે નહીં આપવાના. તો શરૂઆતથી અમારો એક મોટો એવો રહ્યો છે કે અમે છે ને પેમેન્ટ ઉપર ક્યારેય ધ્યાન આપતા જ નથી. ઓકે. સમજો આજે તમે 2000નો રિપોર્ટ કરાવો છો, કોઈ પણ લેબની અંદર અત્યારે પહેલાં લોહી લે નહીં, પહેલાં પૈસા લે, પછી લોહી લે. અને અમે તમારું લોહી લઈએ, તમારા પૈસા જ્યારે લોહી લઈએ ત્યારે આપો ત્યારે આપો, જ્યારે રિપોર્ટ તમને ડિલિવરી ઘરે થશે ત્યારે આપવો ત્યારે આપો. તો એક ફેક્ટર આ થયું કે લોકોને પૈસા અમે લીધા નહીં, જ્યારે રિપોર્ટ આપવા ગયા ત્યારે પૈસા, તો એને એક ટ્રસ્ટ બિલ્ડ થઈ ગયો કે નહીં, હા આ લોકો જેન્યુઅનલી કામ કરે છે. બીજી વસ્તુ કે અમે જે વસ્તુ બોલીએ છીએ ને ડિલિવર કરીએ છીએ. અમારી ટેગલાઇન છે, ઘર બેઠા લોહી તપાસ તમારા સમય. તમે જે સમય કહેશો ને એ સમય અમે તમારા ઘરે આવીશું. અધર જે અમારા કમ્પિટિટર્સ કહેવાય, 8 વાગે લેબ ખુલે, તમારે ભૂખ્યા પેટના રિપોર્ટ કરવાના હોય તો એ તમારા ઘરે 8, 8:30, 9 વાગે લોહી લેવા આવે છે. તમારે જરૂર છે એટલે તમારે એના સમય તમે સાચવો છો. કેમ? તમારે રિપોર્ટ કરાવો ઘરેથી. અથવા તો લેબમાં જવું છે તો લેબ 8 વાગે ખુલે તો ત્યાં સુધી તમારે ભૂખ્યા રહેવું પડે. પણ અમે ટેગલાઇન આપી છે કે ઘર બેઠા લોહી તપાસ તમારા સમય. તમે કહેજો સવાર 7 વાગે તો માણસ તમારા ઘરે 6:59 તમારા ઘરે હશે, 92 ઠપકારશે. તો આ વસ્તુ લોકોને ટચ કરી ગઈ કે ભાઈ મારે રિપોર્ટ કરવો છે અને મારા જ સમયે આવે છે, અને જે મારે લેબોરેટરીમાં કર્યું છે એ લેબોરેટરીમાં કરી આપે છે, તો આનાથી વિશેષ શું જોઈએ? બધી નીડ ફૂલફિલ થઈ જાય. બધી જ નીડ ફૂલફિલ થઈ જાય. ઇવન કસ્ટમર્સ જે લોકોને ડાયાબિટીસ છે, જે રેગ્યુલર કરાવતા હોય છે, તો એમાં મોટા મોટી એક સમસ્યા એવી આવતી હોય કે સમજો તમે આજે ઉત્તરાયણમાં તમારું ઘર છે અને તમારી ઓફિસ ઉધનામાં છે, તો જે દિવસે તમારે રિપોર્ટ કરવાનો હોય તે દિવસે તમારે ઉધનાથી બપોરે અહીંયા ઘરે જમવા આવવાનું, અને જમીન 2 કલાક પછીનો રિપોર્ટ, કારણ કે તમે ઉત્તરાયણમાં જ રિપોર્ટ સવાર ભૂખ્યાનો આપ્યો હતો એટલે બપોરનો ત્યાં જ આપવાનો છે, ફરી વાર અહીંયા જવું પડે. તો આ ચેલેન્જ લોકો ફેસ કરતા, પણ આના કોઈ સોલ્યુશન નહોતા. તો વાહકેર શું કર્યું કે સવારે તમારા ઘરેથી સેમ્પલ લેશે, બપોરે તમે જ્યાં ઓફિસ હશો ત્યાંથી તમારું સેમ્પલ લેશે. તમારે આવવાની જરૂર નથી, તમારા પૈસા અને તમારો ટાઈમ બંને વસ્તુ સેવ થઈ ગઈ. અને તમારો જે 1 કલાક તમે ઉધનાથી અહીંયા ઉત્તરાયણ આવો છો, તો એઝ અ બિઝનેસમેન તમારો 1 કલાક બહુ કિંમતી છે. 1 કલાકમાં તમે 5-10 હજાર રૂપિયા રળી શકો છો, પણ જેની જગ્યાએ એ પૈસા તમે એ ટાઈમ ક્યાં તમે ઇન્વેસ્ટ કરો છો? ખાલી સિમ્પલ બ્લડ ટેસ્ટ. તો આ નાના નાના પોઈન્ટ્સના કારણે વાહકેરને સારો એવો ટ્રસ્ટ બિલ્ટઅપ થયો અને લોકો અમારી પાસે વારા ઘડીએ. ઓકે. બીજું કે ઘણા બધા લોકો જનરલી કેવું હોય છે ભાઈ,
ડૉક્ટર કોઈ પણ બીમારી હોય તો ડૉક્ટર પાસે જાય, ક્લિનિકમાં જાય અને ત્યાંથી ડૉક્ટર કોઈ રિપોર્ટ લખી આપે કે ભાઈ તમારે કરવાની જરૂર છે ત્યારે કરાવતા હોય, અને આસપાસની અથવા તો એ લોકો જે રેફરન્સ આપે ત્યાં કરાવતા હોય છે. પણ ઘરે બેઠા જે તમારું મોડલ છે તો લોકો જે ડૉક્ટર પાસે નથી ગયા તો એની પહેલાં એ કઈ રીતના ડિસાઇડ કરે કે મારે કયા રિપોર્ટ કરવા જોઈએ? તો કારણ કે અત્યારે તમારું જે મોડલ છે કેવું છે, ઘર બેઠા તમે કરો છો, તો એઝ અ કસ્ટમર જે છે એમને કેમ ખબર પડે કે મારે આ રિપોર્ટ કરાવવો જોઈએ? એવું તમે કોઈ મોડ્યુલ તમારું છે કે જેથી કરીને કસ્ટમરને ખબર પડે? જે હું પહેલી વાત તમે જે કરીને એનું જસ્ટ પહેલાં હાઇલાઇટ્સ આપી દઉં કે જે ડૉક્ટર પાસે જાય છે, તો ડૉક્ટર પાસે તમે જ્યારે કોઈ સમસ્યા છે ને ત્યારે જાઓ છો, તો એને કહેવાય ક્યોરેટિવ, કે કાંઈ તકલીફ છે ને સારી કરવા માટે જાઓ છો. આજે મને તાવ આવે છે, હું ડૉક્ટર પાસે જાઉં છું અને ડૉક્ટર મને કહેશે કે ભાઈ તમારો તાવ કયો છે મને નથી લાગતી, તો રિપોર્ટ કરાવો, મલેરિયા, ડેન્ગ્યુ કે, પણ જે પણ હતું એને સારું કરવા માટે તમે એમની પાસે. હવે જે બીજો પ્રશ્ન છે કે લોકોને કેવી રીતે ખબર પડે, તો વાહકેરનું ફોકસ છે ને પ્રિવેન્ટિવ છે. ક્યોરેટિવ એટલે બીમારી આવ્યા પછી તો બહુ બધા આપણી પાસે છે, બધા ફેમિલી ડોક્ટરથી લઈને સુપર કન્સલ્ટન્ટ સુધીના અને સારામાં સારી હોસ્પિટલો આપણી પાસે. પણ પ્રિવેન્ટિવ જે આસ્પેક્ટ છે કે રોગ આવે જ નહીં અથવા તો આવતા પહેલા એને ઓળખી લેવાનું, તો વાહકેર એ કામ કરે છે, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ. અને અમારી પાસે જે અમુક પેકેજીસ છે, અમુક ટેસ્ટ છે જેના ઓલરેડી પેકેજીસ બનાવેલા હોય છે અને એ અમે લોકો સુધી અવેર કરીએ છીએ. આજે કોઈ વ્યક્તિને જો રિપોર્ટ કરાવવાનો છે જે પોતે હેલ્થ કોન્શિયસ છે, કોવિડ પછી ઘણું બધું લોકોમાં જાગૃતતા આવી છે સ્વાસ્થ્ય પ્રત્યે, અને એમાં લોકો જોતા હોય કે ભાઈ નહીં મારે રિપોર્ટની હવે મને શરીર છે તો કંઈક નાના મોટી લક્ષણ છે તો ફેમિલી ડૉક્ટર પાસે જાઓ, એના કરતાં બેટર છે કે હું મારા શરીરને ચેક કરું. તો આવા કેસમાં એ લોકો વાહકેરનો એપ્રોચ કરતા હોય. વાહકેરની કસ્ટમર કેર ટીમ એમને એની એજ, એમનું જેન્ડર અને એમના લક્ષણો, એની હિસ્ટ્રી બેઝિક લઈને એને અનુસંધાનમાં એને સજેસ્ટ કરે કે ભાઈ આ પેકેજ તમારા માટે અનુકૂળ છે, તમારી ઉંમર આ છે તો તમારા માટે આ પેકેજ અનુકૂળ છે. અમારી પાસે 500 રૂપિયાથી શરૂ કરીને 25,000 સુધીના અલગ અલગ પ્લાન્સ છે. તો લોકોને જેને પ્રિવેન્ટિવ ચેકઅપ કરવું છે એ અમારી કસ્ટમર કેર ટીમમાં એપ્રોચ કરશે અને કસ્ટમર ટીમ એમને આગળની બધી બ્રીફ આપી દેશે. હવે રહી વાત ક્યોરેટિવની, કે ઘણીવાર સમજો તમને ખબર છે કે ભાઈ તાવ આવે છે, હું ડૉક્ટર પાસે જઈશ તો ડૉક્ટર રિપોર્ટ કરાવવાનું જ કહેશે, તો પહેલેથી જ હું રિપોર્ટ કરીને ડૉક્ટર પાસે જાઉં ને. એક રિસેન્ટ દાખલો બન્યો હતો કે, અને જેમાં વાહકેર કેવી રીતે મદદ થઈ શકે છે. બિઝનેસમેન છે, તો એ બિઝનેસમેનની વાઈફને તાવ આવતો હતો, તો એ અમારા વાહકેરમાં રેગ્યુલર 2-3 વાર ચેકઅપ એણે કરાવ્યા હતા બોડી ચેકઅપના. તો એમને ખબર કે વાહકેર ઘરે આવીને આવશે, તો એમણે સીધો ફોન કરીને કીધું કે નીતિનભાઈ જરીક મારી વાઈફને 3 દિવસથી તાવ આવે છે અને થોડું હેડેક ને એવું થાય છે ને ધ્રુજારી છે, તો કયા રિપોર્ટ્સ કરાવે? તો મેં બેઝિક હિસ્ટ્રી લઈને એને 2-3 રિપોર્ટ સજેસ્ટ કર્યા. એ કે ઠીક છે મારી વાઈફ ઘરે છે તમે મોકલી આપો. એણે એડ્રેસ આપ્યું, રિપોર્ટ્સ લેવાઈ ગયા, લેબોરેટરીમાં સબમિટ થઈ ગયા અને રિપોર્ટ વિધિન 3 અવર્સની અંદર PDF એને વોટ્સઅપ કરી દીધી. હવે એ PDF એણે એના ડૉક્ટરને વોટ્સઅપ કરી દીધી. ડૉક્ટરે રિપોર્ટ્સમાં જોયું ને થોડું કંઈક ગડબડ જેવું લાગ્યું તો એણે કીધું કે તમારા વાઈફને લઈને તમે આવો, એને થોડું આગળ મેડિકેશન્સ ને ઇન્જેક્શન્સ ને બોટલ્સ ને બધું આપો. તો આ આખી પ્રોસેસની અંદર જે બિઝનેસમેન હતા ઇવનિંગમાં ત્યાં ગયા, તો એનું એક જ ધક્કામાં બધું કામ પતી ગયું. રિપોર્ટ થઈ ગયા. નહીં તો શું થાત, સવારે એ ઘરે જાત, ઘરેથી એની વાઈફને ડૉક્ટર પાસે લઈ, ડૉક્ટર ત્યારે રિપોર્ટ કરાવવાનું કહે, પછી એની વાઈફને પાછા લેબોરેટરી ઘરે મૂકવા જાત, એ એની ઓફિસે જાત, ઇવનિંગમાં જ્યારે રિપોર્ટ આવત ત્યારે પાછું આવત, તો ઓવરઓલ આની અંદર અડધો ટક તમારો નીકળી જાય. પણ એ અમારી સર્વિસને જોતા હતા, એને વાપરી હતી એટલે એને ખબર છે કે આ લોકોનું કામ છે. અને ઇવન ત્યાં સુધીનું ટ્રસ્ટ કે એની વાઈફ એકલી હતી ઘરે, અને આગળ એણે 3 વાર અમારી સર્વિસ લીધી હતી. તો જે ટ્રસ્ટનો ઇસ્યુ છે કે ભાઈ અમારા જે બી અમારી ટીમ્સ છે અથવા તો વાહકેનું જે નામ છે એ ટ્રસ્ટ વધારે રાખે છે કે ભાઈ જે ગમે તેવી પરિસ્થિતિ છે અથવા ગમે તેવો માહોલ છે, હી ઇઝ ટ્રસ્ટેબલ. ત્યાંથી લોકોનો ટ્રસ્ટ એક બિલ્ડ થઈ ગયો, ત્યાંથી લોકોનો ટ્રસ્ટ બિલ્ડ થઈ. ઓકે. અને અમારું કામ છે લોકોનો સમય બચાવવાનો, જેના પર અમે ઊભા રહીએ. ઓકે. બીજું કે હવે સમજો કે તમે કીધું રીતે ભાઈ તમે પેલો આખું ચેક કરી શકે છે, કયો રિપોર્ટ કરવાનો પછી બુક કરાવી શકે. કોઈ પણ વ્યક્તિને વાહકેની સર્વિસ યુઝ કરવી છે તો એની પ્રોસેસ શું હોય? કે કોઈ વોટ્સઅપ થ્રુ તમે એનું રજિસ્ટ્રેશન કરો, બુકિંગ કરો છો, કોઈ વેબસાઇટ છે કે કયા બીજા કોઈ પોર્ટલ થ્રુ કરો છો? ઓકે.
જો કોઈ કસ્ટમર્સને અમારા સુધી પહોંચવું હોય તો અમારી પાસે એક અમારું કસ્ટમર કેર નંબર છે 9081891891. તો ત્યાંથી અમને સીધો કોલ કરીને કરી શકે છે. વોટ્સઅપ પણ સેમ નંબર પર એક્ટિવેટ છે. વોટ્સઅપથી પણ અમને જો એમણે ડૉક્ટરે કોઈ ચિઠ્ઠી લખી દીધી છે તો એના રિપોર્ટ્સનું અમે એને કોટેશન આપીએ કે ભાઈ તમારા આ રિપોર્ટ છે એનો આટલો ચાર્જ થશે. કારણ કે અમારું એક યુએસપી કહીએ ને ટ્રાન્સપરન્સી છે. ટ્રાન્સપરન્સી એટલે જસ્ટ હું એક આની અંદર એડ કરું કે આજે તમારી પાસે એક ચિઠ્ઠી હોય, ડૉક્ટરે 5-7 રિપોર્ટ લખ્યા હોય, તમે લેબોરેટરીમાં જાઓ તો લેબોરેટરીવાળો ચિઠ્ઠી જોવે, પહેલાં લોહી લઈ લે અને પછી કંઈ લાવો 3200 રૂપિયા. સો તમારી પાસે કોઈ ઓપ્શન નથી કરાવો કે નથી કરાવો, કેટલું એ 3200 દેવાના જ ફાઇનલ. અમારી વેબસાઇટ ઉપર ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટના પ્રાઇસ લખેલા છે કે ભાઈ વિટામિન B12 તો કે 500 રૂપિયા છે, શુગર છે તો કે 50 રૂપિયા છે, લિપિડ પ્રોફાઇલ છે 600 રૂપિયા. તો એક તો તમને રેટ ખબર પડે. બીજી વસ્તુ, તમે વોટ્સઅપથી અમને જે ચિઠ્ઠી મોકલો તો અમે સામે તમને કોટેશન મોકલે કે ભાઈ આનો આટલો ચાર્જ થશે, તમે ડન કરો, પછી અમે તમારી પાસે એડ્રેસ માંગીએ અને પછી અમે તમારા ઘરે આવીએ. તો એક તો ફોનથી કોલથી બુક થઈ શકે, વોટ્સઅપ. ત્રીજું અમારી વેબસાઇટ છે. ઓકે. વેબસાઇટ અને એપ્લિકેશન બંને છે. ત્યાંથી પણ તમે ડાયરેક્ટ જો તમે રિપોર્ટના નામ જાણો છો તો તમે ત્યાંથી ડાયરેક્ટ બુક કરાવી શકો છો. અને જો તમારે બોડી ચેકઅપના પેકેજીસ, તો એમાં ટેસ્ટ અને પેકેજીસના 2 અલગ અલગ સેગમેન્ટ છે. જો પેકેજ પણ અને ઓલરેડી એમાં ડિસ્ક્રિપ્શન પણ કે આ પેકેજની અંદર કયા કયા રિપોર્ટ્સ આવે છે. ઓકે. જસ્ટ એક આની અંદર થોડું એડ કરું ને તો છૂટક તમે રિપોર્ટ કરાવો ને એ બહુ મોંઘા પડતા હોય. યસ. ડૉક્ટર કોઈ વાર આખી આમ ચિઠ્ઠી આખું ભરી દે પાનું, 4-5 પ્રકારના રિપોર્ટ કરાવવાના. હા બરાબર છે. અને એ રિપોર્ટ્સનો તમે કોસ્ટ ગણો ને તો 3500 ને 4000 5000 રૂપિયા થતી હોય. તો અમે કસ્ટમરને, કારણ કે એઝ અમે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પર ફોકસ કરી, તો અમે બધા હેલ્થ ચેકઅપને ક્લબ કરી દીધા છે. અને જે પ્રાઇસ માર્કેટમાં 6000ના રિપોર્ટ થાય છે એ અમે 2100 રૂપિયામાં રિપોર્ટ આપીએ. જે માર્કેટમાં 10000ના રિપોર્ટ થાય છે એ અમે 5000માં. તો ઓવરઓલ કસ્ટમરના જેબમાંથી તો 50-60% ડિસ્કાઉન્ટ પહેલેથી જ એનું થઈ ગયું છે. યસ. ઘણીવાર કસ્ટમર અમને છૂટક રિપોર્ટનું લિસ્ટ મોકલે તો અમે એને સામેથી એડવોકેટ કરીએ કે ભાઈ અમારી પાસે એક પેકેજ છે જે 1200 રૂપિયામાં તમારા બધા લખેલા રિપોર્ટ આમ કરાવો તો 3500ના, પણ એ અમારી પાસે પેકેજ એની 1200માં સામે. તો અમે આ વસ્તુ સામેથી કસ્ટમરને કહીએ કે જેથી કસ્ટમરનો ફાયદો થાય. રિપોર્ટ તો એને જે લખેલા ચિઠ્ઠીમાં એ જ મળવાના છે, પણ એને પેકેજમાં જશે તો કોસ્ટમાં એને ફાયદો. એટલે 3 વસ્તુથી, મોબાઈલ કોલથી, વોટ્સઅપથી અને વેબસાઇટ એપ્લિકેશનથી કસ્ટમર જાતે રિપોર્ટ બુક કરી શકે. ઓકે. અને કોઈ પણ રિપોર્ટ કરવા માટે આપે છે તો કેટલા સમય બાદ તમે એમને રિપોર્ટ કરીને આપો છો? ઓકે. હવે ડિપેન્ડ ઓન ટેસ્ટ, કયો રિપોર્ટ છે. શુગરનો રિપોર્ટ છે તો કલાકની અંદર એ રિપોર્ટ્સ આવી જાય છે. તાવનો રિપોર્ટ છે તો 2-2.5 કલાકની અંદર રિપોર્ટ્સ આવી જાય છે. ફૂલ બોડી ચેકઅપના છે તો 6 થી 8 કલાકની અંદર રિપોર્ટ્સ આવે છે. અમુક એવા રિપોર્ટ્સ હોય છે જે બહાર મોકલવા પડતા હોય તો 1 કે 2 દિવસ પણ લાગતો હોય. તો કેટલા સમય, પણ અમારો એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ કરીને તો 6 કલાકનો છે કે 6 કલાકમાં અમે રિપોર્ટ્સ એમને PDF વોટ્સઅપમાં આપી દઈએ છીએ. ઓકે. 6 કલાકની અંદર? 6 કલાકની અંદર અમે રિપોર્ટ. ઓકે. પણ ક્યારેક કોઈની ઇમરજન્સી કોઈ રિપોર્ટ કરવાનો થયું હોય તો તમે એ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો? ડેફિનેટલી. કોઈ જો કસ્ટમર્સનું એવું હોય છે, એકવાર એક કસ્ટમર્સ હતું કે ભાઈ મારે 3 વાગે ડૉક્ટરને બતાવવા જવું છે, ડાયાબિટીસના રિપોર્ટ્સ. ડૉક્ટરે ઓલરેડી ને મહિના પહેલાં લખી દીધું કે રિપોર્ટ આવો ત્યારે આ કરીને આવજો. હવે ડાયાબિટીસમાં ભૂખ્યા પેટનો તો સવારે અમે 7:30 લઈ લીધું. હવે જમ્યા પછીનો રિપોર્ટ, હવે એ રેગ્યુલર 12 વાગે જમે, 2 વાગે મને સેમ્પલ આપે. તો મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ 12 વાગ્યાની જગ્યાએ તમે એક કામ કરો, 11 વાગે જમી લેશો પેટ ભરીને, તો હું 1 વાગે તમારું સેમ્પલ લઈ લઉં અને લઈને સીધું જ હું લેબમાં અડધો કલાકમાં ત્યાં પહોંચે. એટલે લેબની અંદર 1:30 વાગે પહોંચી ગયો, રિપોર્ટ પ્રોસેસ કરીને 2:30 વાગે એને 3 વાગે મેં કીધું તમે નીકળી જાજો, ડૉક્ટર પાસે પહોંચશો ત્યાં સુધીમાં તમારી PDF તમારા મોબાઈલમાં આવશે. અને 2:30 વાગે જ એને અમે વોટ્સઅપમાં રિપોર્ટ આપે. તો કોઈ વાર કસ્ટમરની જો અર્જન્સી છે, રિક્વાયરમેન્ટ છે, તો અમે કસ્ટમરને સપોર્ટ કરીએ છીએ જેટલું અમારાથી પોસિબલ. અને અત્યારે તમે સુરત સિટીની અંદર સર્વિસીસ પ્રોવાઈડ કરો છો તો કયા કયા એરિયામાં, કોઈ પર્ટિક્યુલર એરિયામાં કરો છો કે આખા સુરતની અંદર કરો છો? સુરતની અંદર ઓલ ઓવર સુરત તમે કહી શકો છો. અમારી સર્વિસ કામરેજથી લઈ, કામરેજ એટલે કામરેજની આગળ 4 કિલોમીટર નંસાડ ગામ છે, ત્યાંથી લઈને આ બાજુ ડુમ્મસ દરિયો, એટલે આખો એ પટ્ટો થઈ ગયો 50 કિલોમીટરનો. અને આમ ક્રોસ ગણો તો સચિનની આગળ જે આપણે શું કહેવાય મરોલી જેવું કંઈક આવે છે, ત્યાંથી લઈ અને વેલંજા, ઓલમોસ્ટ આખું સુરત. અને આ બાજુ ઓલપાડ માસમાં સુધી પણ અમે જઈએ છીએ. ઇવન દાંડી રોડ જે છે, દાંડી રોડ ઉપર પણ અમે ત્યાં સર્વિસ, જે ફ્લોરિડા
રાજહંસ ફેરિયાડો, ઇવન રાજહંસ ફેરિયાડોમાંથી પણ અમે સેમ્પલ લીધેલા છે. ઓકે, ઓલમોસ્ટ તમે સુરત આખું અમે કવર કરીએ છીએ, કસ્ટમર્સ જ્યાં પણ હોય છે. એક વસ્તુ હું ખાલી આની અંદર એડ કરવા માંગુ છું કે કોઈ પણ લેબ ઘરે આવવાનો ચાર્જ લે છે. યસ, ઘરે આવવાનો ચાર્જ, અને એ ચાર્જ ડિપેન્ડ ઓન કિલોમીટર્સ છે. આજે સુરત સેન્ટર છે તો સુરતથી તમે અહીંયા આપણે કાપોદ્રા આવો તો એ 5 કિલોમીટર, તો એવરેજ વિઝિટ ચાર્જ 50 થી 100 રૂપિયા હશે. એ જ તમે જકાત નાકા જાઓ તો બીજા 50 એડ થશે, અને એ જ વસ્તુ તમે કામરેજ જાઓ તો તમારા 200 રૂપિયા. એટલે ટેસ્ટ તમારો કેટલાનો છે એની સાથે મેટર નથી, વિઝિટ ચાર્જ આ તમારો પ્લસ થશે, ડિપેન્ડ ઓન કિલોમીટર. અમે જ્યારે અમારી સર્વિસની અંદર પ્લાન કર્યો તો અમારો ફિક્સ યુનિવર્સલ ચાર્જ છે 100 રૂપિયા. કોઈ પણ સુરતના ખૂણામાં હોય 100 રૂપિયા અમારો વિઝિટ ચાર્જ. ડિસ્ટન્સ કેટલું હોય કોઈ મતલબ નથી. અને બીજી વસ્તુ 500 રૂપિયાની ઉપરનું બિલ છે તો ઘરે આવવાનો કોઈ ચાર્જ નથી. ઓકે, તમે લિપિડ પ્રોફાઇલનો ચાર્જ 600 રૂપિયા છે, જે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ છે. એ રિપોર્ટ કામરેજમાં કરાવો, ડુમ્મસમાં કરાવો કે વેલેન્જા, 600 રૂપિયામાં થાય. લેબોરેટરીમાં જશો તોય 600 થશે, વાહકેરમાં કરાવશો તોય 600 થશે. હા, 500 નું નીચેનું બિલ છે તો અમારો 100 રૂપિયા વિઝિટ ચાર્જ, અને 500 ની ઉપરનું બિલ છે તો ઘરે આવવાનો કોઈ ચાર્જ નથી. જે કસ્ટમર્સને એમ્પાવર કરે છે કે જે વસ્તુ હું લેબમાં જઈને જ પૈસા ચૂકવું છું એ જ પૈસા મને ઘરે બેઠા બેઠા મળી જાય છે. યસ, ત્યાં જવાની જરૂર જ નથી. તો વાય નોટ વાહ કરવાની, એ જ મારી લેબમાં કરી આપે. તમે એમ કહેશો કે લિપિડ પ્રોફાઇલ મને આભા લેબમાં કરવો છે તો આભામાં આભા લેબ વાળો 600 રૂપિયા અઠવા ગેટ પર જાશો તો લેજો. હવે એ 600 રૂપિયામાં જ વાહકેર તમને ઘરેથી કરી દે, અને રિપોર્ટ તો આભાનો જ આપશે. યસ, તો ધીસ ઇઝ ધ કી યુએસપી કે તમારી પસંદગીની લેબ, તમે જે ભાવ આપો છો એ જ ભાવ, અને એ જ ભાવમાં તમારા ઘરે પાછા તમારા સમય. તો આનાથી વિશેષ શું જોઈએ? એટલે તો જે ટ્રસ્ટ અને લોયલ્ટી બિલ્ટઅપ થઈ છે ને તે અમારા આ યુએસપી ના કારણે. ખાસ કરીને તમે ટ્રાન્સપરન્સી રાખો છો. ટ્રાન્સપરન્સી રાખો, જે રિક્વાયરમેન્ટ હોય એ તમને આપવા માટે રેડી. અને સાથે ક્વોલિટી રિપોર્ટ્સ. યસ, કસ્ટમરને ક્વોલિટી રિપોર્ટ્સ મળે. એવું નથી કે ભાઈ અમે સસ્તું કરીએ છીએ અથવા તો ભાવ નથી લેતા એની અમે કઈ લો ક્વોલિટીનું આપે છે. યસ, જે બ્રાન્ડેડ લેબ છે, જે પોતાની હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં ટોપનું નામ સ્થાન ધરે છે, એની સાથે અમે ટાઈપ્સ કરેલું છે. સમજાઈ ગયું. અત્યાર સુધીમાં કેટલાક લોકોને તમે આ પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરી હશે? એક્ઝિસ્ટિંગ મારી પાસે અત્યારે 12,000 પ્લસ કસ્ટમર્સ છે, અને હેલ્થ ચેકઅપની વાત કરીએ તો 25,000 પ્લસ હેલ્થ ચેકઅપ અમે અત્યાર સુધીમાં કન્ડક્ટ કરી ચૂકેલા છે. 25,000 લોકો. એક ઘરમાં 2 જણા હોય, એક ઘરમાં 5 જણા હોય, એવી રીતે ફૂલ બોડી ચેકઅપ કરીએ તો 25,000 થી વધારે અમે હેલ્થ ચેકઅપ કર્યા. અને મજાની વાત છે કે અમારા ગૂગલની અંદર 1000 પ્લસ ગૂગલ રિવ્યુ છે. ઓલ આર ઓર્ગેનિક્સ. કોઈ પેડ પ્રમોશન કરીને નથી લીધેલા. લોકોને જે સર્વિસ ગમી છે અને લોકો એના, અને આજકાલ જે હવે તમે પણ ખબર છે કે તમે કંઈક નવી જગ્યાએ જાઓ ને અથવા નવી સર્વિસ જો તો પહેલા એના રિવ્યુ જોવો. ની રિવ્યુ વાંચીને તો હવે અમારી પાસે જે કસ્ટમરો આવે છે ને એ રિવ્યુ રેટિંગ્સથી અમારી પાસે વધારે કસ્ટમર્સ મળે છે. ડૉક્ટર સાહેબ, કોઈ પણ વ્યક્તિ છે એ વાહકેરમાં રિપોર્ટ કરાવે છે, રિપોર્ટ કરાવ્યા પછી ઘણા બધા લોકોને રિપોર્ટમાં શું એવું ખબર નથી હોતી, તો એ ફરીવાર એમને ડૉક્ટર પાસે જવું જ પડતું હોય છે. તો પછી તમારી પાસે રિપોર્ટ કરવાનો શું મતલબ? કારણ કે રિપોર્ટ કરાવ્યા પછી પણ એમને ડૉક્ટર પાસે તો જવાનું જ છે. રાઈટ વાત છે કે સ્વાભાવિક છે, તમે રિપોર્ટ તો કરશો પછી ડૉક્ટરને બતાવવા જશો, તો આ રૂટીન પ્રોસેસ છે જ અને લોકો કરે પણ છે. પણ વાહકેર છે ને એક એડ ઓન સર્વિસ આપે છે. જેમ તમારા ઘરેથી સેમ્પલ લીધું અને રિપોર્ટ તમને PDF વોટ્સઅપ કરીને પેપર કોપી કરે, એક સર્વિસ છે કોમ્પ્લિમેન્ટરી ઓન કોલ કન્સલ્ટેશન્સ. આ હું કોમ્પ્લિમેન્ટરી એટલા માટે કહું છું કે અમે આનો કોઈ ચાર્જ નથી લેતા. વાહકેરમાં જ્યારે કસ્ટમર પહેલી વાર આવે છે ને ત્યારે એ ક્યાંકથી વાહકેર વિશે સાંભળ્યું હોય છે ને આવે છે, અને ત્યારે કદાચ અમે ફોન ઉપર હેલ્થ એરિયો એવો છે કે જ્યાં ટ્રસ્ટ વધારે હોય એની સાથે જ તમે કામ કરો. ટ્રસ્ટ નહીં હોય ને ત્યાં કામ તમે નહીં કરો. આજે તમારે પાણીની બોટલ કાંઈ લેવી છે તો બિસ્લેરી કિનલે આપણે લઈશું, લોકલ ઓલું કાંઈક હશે તો આપણે નહીં લઈશું, કેમ કે ઓલું બ્રાન્ડ પર ટ્રસ્ટ છે કે એનું પાણી શુદ્ધ આવશે. તો હેલ્થમાં લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ નહીં, હું ડૉક્ટર પાસે જાઉં ને રિપોર્ટ્સ કરાવું. તો જ્યારે પહેલી વાર અમારી પાસે ડૉક્ટર કન્સલ્ટેશન સમજે તો અમે કોમ્પ્લિમેન્ટરી કહીએ કે કોમ્પ્લિમેન્ટરી આવે. તો ઘણી વાર લોકો પૂછે કે ભાઈ જો ને રિપોર્ટમાં શું છે, પછી પોતાની જાતે ક્રોસ ચેક કરે, પોતાના ડૉક્ટર પાસે જાય. પણ 1-2 વાર આવું થઈ ગયું હોય ને પછી એને ટ્રસ્ટ બિલ્ટઅપ થઈ જાય કે નહીં, વાહકેરવાળા જે આપે છે એ જ સલાહ મારા ડૉક્ટર પણ આપે છે.
અને આજે અમારી પાસે અમારા લોયલ કસ્ટમરો છે જે રિપોર્ટ કર્યા પછી અમારી પાસે ફોન પર સલાહ માર્ગદર્શન લે છે, અને જો નાના લેવલનું કંઈક તકલીફ હોય તો અમે ફોન પર એને મેડિકેશન પણ સજેસ્ટ કરતા હોય કે ભાઈ આ બેઝિક છે, B12 ઘટે છે, તો આ ઇન્જેક્શન છે તમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ લેજો, અથવા આ ગોળી છે લઈ લેજો. તો જે વ્યક્તિને રિપોર્ટ કરાવવા છે અને ક્યાંય ડૉક્ટર પાસે નથી જવું, તો વાહકેર આ સર્વિસ ઓલરેડી આપે છે, ડૉક્ટર કન્સલ્ટેશન્સ, અને જેમાં એને એના રિપોર્ટના બારામાં સમજાવવામાં આવે કે રિપોર્ટમાં શું શું ગડબડ છે, ગડબડમાં શું કરવાનું. હવે બે રીતનું હોય છે, ડૂઝ અને ડોન્ટ્સ, કે ભાઈ તમને સમજો કોલેસ્ટ્રોલ આવ્યું છે તો કોલેસ્ટ્રોલને હવે કેવી રીતે રોકી શકશો વધારે વધતા, તો એના માટે અમે અમુક ડૂઝ હોય તે અમે જણાવતા હોય છે, અમુક ડોન્ટ્સ હોય કે ભાઈ આ વસ્તુ તમારે નહીં કરવાની. અને જો લેવલ થોડું વધારે કે રિપોર્ટ થોડો વધારે ગયો તો અમે સજેસ્ટ કરતા કે તમારે XYZ ડૉક્ટર્સ જેમ કે કાર્ડિયોલોજિસ્ટ છે, MD ફિઝિશિયન છે, તો આ બધું જ સલાહ માર્ગદર્શન એમને વાહકેર તરફથી મળી જતું હોય. પણ પહેલો જે પ્રશ્ન આવ્યો ટ્રસ્ટનો, તમે કીધું કે ડૉક્ટર પાસે જવું જ પડે, તો એ જવું જ પડે છે, પણ એકવાર અમારી પાસે જો ટ્રસ્ટ બિલ્ટઅપ થઈ જાય ને એને ડૉક્ટર પાસે જવું પડતું નથી. અમે જે કહીએ છીએ પછી એને જે ફોલો કરીને એનું કામ થઈ જાય, તો ઓવરઓલ એનો 0 સમય ઇન્વેસ્ટ થયો ક્યાંય પણ ગયા વગર. એટલે અમે કહીએ છીએ કે અમે ઘર બેઠા બધું જ વસ્તુ તમને આપીએ, સેમ્પલ પિકઅપ, રિપોર્ટની PDF તમારા વોટ્સઅપમાં, પેપર કોપી તમારા ઘરે, અને ડૉક્ટર સલાહ પણ, અને સાથે સાથે તમને દવા પણ. તો એક જ જગ્યાએથી તમારું બધું જ કામ થઈ જાય છે. મતલબ ઘરની બહાર જવાની જરૂર નથી. ઘરની બહાર જવાની જરૂર. ઓકે. બીજી અત્યારે વાત કરું કે અત્યારે ભારતની અંદર જોઈએ ને તો બહુ બધા યુવાનો છે, તો ભાઈ નાની ઉંમરની વાત કરું, ભાઈ 30 વર્ષની આસપાસના જેટલા બી યુવાનો હોય તો એમને કયો ટેસ્ટ કરાવવો જરૂર છે આફ્ટર 30 પછી? બહુ સરસ સવાલ છે કે અત્યારે 30 વર્ષ એટલે એકદમ સમજો 50% તમે પહોંચી ગયા. યસ. અને આપણે જોવા જઈએ તો 20 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની જે લાઈફ છે લોકોની એકદમ ફાસ્ટ પેસવાળી છે, અને એમાં માઇન્ડનો બહુ યુઝ થતો હોય છે. જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે લાઈફસ્ટાઈલ ને બધું અલગ અલગ છે, તો આવા વ્યક્તિએ અમારી પાસે છે ને એક એડવાન્સ નામનું પેકેજ છે, જેની અંદર શરીરમાં જરૂરી એવા 95% બધા જ રિપોર્ટ થઈ જાય, જેની અંદર વિટામિન B આવે, વિટામિન D આવે, કેલ્શિયમ આવે, યુરિક એસિડ આવે, 3 મહિનાની એવરેજ શુગર આવે, ડાયાબિટીસનો રિપોર્ટ આવે, કોલેસ્ટ્રોલનો રિપોર્ટ આવે, થાઇરોઇડનો આવે, લીવરનો આવે, કિડનીનો, પેશાબનો, આયરનનો અને CBC. આજે મેં રિપોર્ટ્સના નામ કીધા. આટલા રિપોર્ટ્સ બેઝિક જો 30 વર્ષની વ્યક્તિ છે આટલા રિપોર્ટ કરાવે તો એને 90-95% શરીરમાં શું છે એની બધું ખબર પડી જાય. ઓકે. એને કોઈ મોટા રિપોર્ટ્સ કરવાની જરૂર નથી. હા, હવે આમાં જો કંઈક 19-20 આવ્યું છે તો એને અનુસંધાનમાં આગળના રિપોર્ટ તમે કરાવી શકો. બીજું કેવું છે કે અત્યારે આપણે જોઈએ ને તો નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. શું કામ આવું થયું છે? હાર્ટ એટેક નાની ઉંમરમાં વધી ગયા છે. નાની એટલે સમજો ને 40 થી નીચેના છે એ લોકોની અંદર હાર્ટ એટેક. અને આપણે ટ્રેન્ડિંગ અત્યારે જોઈએ છે, વારે તહેવારે પેપરમાં બધું જોતા જ હોય. તો મારી દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક આપણી જીવન જીવવાની જે પેટર્ન છે ને એમાં બહુ મોટો ચેન્જીસ આવ્યો છે. ઓકે. અને એમાંય ખાસ કરીને ફૂડ હેબિટ્સ, કે જે ફૂડ હેબિટ્સની અંદર આપણે ઇન્સ્ટન્ટ ફૂડ જેને કહી શકાય અથવા તો ફાસ્ટ ફૂડ જેને કહી શકાય, ઇઝીલી આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. કોલ્ડ ડ્રિંક્સ ઇઝીલી કન્ઝ્યુમ કરીએ, હાઈ કેલેરી ડાયટ્સ લઈએ છીએ. આમ જોવા જઈએ તો કારણો ઘણા બધા છે, પણ આજે મોટા મોટા કારણોમાં એક ફૂડ હેબિટ્સ આપણી છે. બીજી આપણી એક સ્લીપિંગ પેટર્ન છે, થોડી ચેન્જ થઈ ગઈ છે. પહેલાં એવું હતું 9 વાગે 10 વાગે સૂઈ જવાનું, સવારે 6 વાગે ઉઠવાનું. હવે એ પેટર્ન આખી ચેન્જ થઈ ગઈ છે. ઇન્સ્ટા, ફેસબુક, રીલ્સ, સોશિયલ મીડિયા, રાત્રે 1-2 વાગ્યા સુધી તો આપણે રીલ જ સ્ક્રોલ કરતા, અને ઉઠવાની પેટર્ન લેટ થઈ ગઈ છે. તો આ 2 મોટા કારણો છે જેની ક્યાંક ને ક્યાંક હાર્ટ ઉપર અસર થાય છે. અને આ બંનેનું કોમ્બિનેશન કરો ને તો આવે સ્ટ્રેસ. એક એવો વ્યક્તિ નથી કે જેની પાસે સ્ટ્રેસ નથી, અને સ્ટ્રેસ તો બધા પાસે છે, સાથે એ સ્ટ્રેસ લઈને ફરે છે. તો એ સ્ટ્રેસના કારણે હાર્ટ ઉપર અસર વધારે થાય છે. તો આ સિવાય ઘણા બધા કારણો છે, પણ હવે આ બધાના કારણે શરીર ઉપર આપણું જે કોલેસ્ટ્રોલ આવે એ લેવલ તમારું વધતું હોય. કોલેસ્ટ્રોલ લેવલથી તમારી નળી બંધ થતી હોય, નળી બંધ થતી હોય તો તમારું હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય. હવે આની અંદર મને એક જે દેખાય છે ને એમાં આવે છે LDL કોલેસ્ટ્રોલ, જેને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહે. અને મોસ્ટલી તમે કોઈ બી ફાસ્ટ ફૂડ જુઓ ને, સમજો ભજીયા છે, તમે ઘરે બનાવો ને ભજીયા તો એક જ વાર તળો, પછી એ તેલને ક્યાં તો ડિસ્કાર્ડ કરી દો અથવા બીજા યુઝમાં લ્યો.
હવે આ જ ભજીયા તમે દુકાનમાં જાઓ, સવારનો એક તાવડો ચાલતો હોય મલ્ટિપલ ટાઈમ અને ઈના બળેલા તેલમાં તમારા ભજીયા ચાલે, તો જેટલું તેલ બળે, ટેકનોલોજી પેલા શું કહેવાય અંદરનામાં નહીં જઈએ આપણે કે ભાઈ કઈ રીતે પેલું ફેટી એસિડનું આન તેન બધું બને, પણ સાદી ભાષામાં બળેલા તેલની અંદર વધારે LDL હોય, ખરાબ કોલેસ્ટ્રોલ, અને એ જ્યારે તમે કન્ઝ્યુમ કરો તમારા બોડીની અંદર ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધે, અને ખરાબ કોલેસ્ટ્રોલ વધે તો લોહીની નળી બંધ થવાની શક્યતાઓ મલ્ટિપ્લિકેશન થાય, વધી જાય છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ હાર્ટ એટેકની શક્યતાઓ છે. ઓકે, બીજું કે જ્યારે તમે આ વાહ કેરનું ઓપરેશન હોય તો જ્યારે સેમ્પલ કલેક્ટ કરવાના હોય તો ત્યારે ટ્રાફિક હોય, સેમ્પલ હેન્ડલ કરવાના હોય, અથવા તમારો જે સ્ટાફ હોય એનું મેનેજમેન્ટ હોય, તો આ બધી સમસ્યાઓને કઈ રીતના મેનેજ કરો છો, તો કઈ આવી સમસ્યાઓ કેટલા આવે છે કે શું થાય છે? સમસ્યા તો બિઝનેસ છે એટલે આવવાની જ છે. રિસેન્ટની જ વાત કરીએ, સમજો અત્યારે વરસાદ છે, તમે આજે મને અપોઇન્ટમેન્ટ બુક કરાવી કે ભાઈ આવતીકાલે સવારે 8 વાગે મારું સવારે ભૂખ્યા પેટના રિપોર્ટ લેવાના છે, બોડી ચેકઅપના, તો અમે એક સિસ્ટમ એવી બને કે આગલા દિવસે અમે તમને અમુક ઇન્ફોર્મેશન છે બેઝિક, કે ભાઈ રાત્રે 10 પછી કાંઈ ખાવાનું નહીં, ઉઠીને ખાલી પાણી જ પીવાનું, એ બેઝિક ઇન્ફોર્મેશન્સ તમને શેર કરે. સાથે જે અમારો ટેકનિશિયન આવવાનો છે એનો અમે તમને નંબર શેર કરી દઈએ કે ભાઈ આ રાકેશભાઈ છે, કાલ સવારે 8 વાગે તમારા ઘરે આવશે. રાકેશભાઈ જ્યારે ઘરેથી નીકળે છે તો ત્યારે તમને એક કોલ આપી દે છે કે ભાઈ હું આવું છું, અથવા તો સમજો કોઈ બ્રેકડાઉન છે, જેમ કે હેવી રેન આવ્યો તો હવે એને પહોંચતા અડધો કલાકની જગ્યાએ થોડોક ટાઈમ આગળ પાછળ થઈ શકે, તો એ બીઇંગ ઇન કમ્યુનિકેશન, તમારી સાથે કમ્યુનિકેશનમાં રહેશે કે સર આપણો 8 વાગ્યાનો ટાઈમ હતો પણ થોડોક વરસાદ છે તો મને થોડુંક આવતા 15-20 મિનિટ લેટ થશે. અથવા તો કોઈ જગ્યાએ ટ્રાફિકમાં સ્ટક છે, પહેલેથી અમે બફર પીરિયડ મોટાભાગે અડધો કલાક રાખતા જ હોઈએ છીએ ને એ પ્રમાણે જ સેટ કરતા, પણ છતાં કોઈ એવી આફતો આવી જાય, ટ્રાફિક સિગ્નલ, જ્યારથી છેલ્લા 6 મહિનાથી આપણે સુરતમાં ટ્રાફિક સિગ્નલ વધ્યા છે તો અમારું થોડું 5-10 મિનિટ આગળ પાછળ થઈ ગયા શેડ્યુલ. કારણ કે જે પહેલા ઊભું નહોતું રહેવાનું, હવે દરેક સિગ્નલ તમે 30-40 સેકન્ડ ફોલો કરો, અને અમે ટ્રાફિકના રૂલ્સને ફોલો કરીએ છીએ, અમારી ટીમ મેમ્બર્સને સ્ટ્રિક્ટ કીધું છે કે ટ્રાફિકના રૂલ્સને આપણે ફોલો કરવાના છે, તો અમે પહેલેથી 40 મિનિટનો હવે બફર પીરિયડ લઈને ચાલે છે, છતાં જો મોડું થાય તો અમે કસ્ટમરને કમ્યુનિકેશન, અને કસ્ટમર પણ કોઓપરેશન આપે છે કે નહીં, સમજે છે કે ભાઈ નેચરલ પ્રોસેસ છે, જે સમજો આ વરસાદ આવ્યો છે, ટ્રાફિક છે, ઘણીવાર એવું બી બને કે બાઇક લઈને જતા હોય છે કલેક્શન બોય અને પંચર પડે છે, જે જેન્યુન છે, તો આવા કેસમાં અમે અલ્ટરનેટ બેકઅપ આપીએ કે સમજો તમારે ત્યાં રાકેશભાઈ આવવાના હતા 8 વાગ્યાના ટાઈમ અને એની ગાડીમાં પંચર થયું, સવારે 8 વાગે કોઈ પંચર વાળો નથી, તો અમે બેકઅપ બીજા કોઈ કલેક્શન બોય છે એમને ફરીથી તમારે ત્યાં, અમે તમારો સમય સાચવવાની કોશિશ મેક્સિમમ ટ્રાય કરીએ છીએ. ઓકે, અને લોકો અત્યારે તમારી પાસે રિપોર્ટ કરવા માટે આવે છે તો મેક્સિમમ કઈ પ્રકારના રિપોર્ટ માટેની તમારી પાસે રિક્વાયરમેન્ટ આવતી હોય છે? રિપોર્ટ્સમાં મોસ્ટલી અત્યારે અમે જે માર્કેટિંગ કરીએ છીએ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ, તો અમારી પાસે સીધું એમ જ હોય છે કે ફૂલ બોડી ચેકઅપ મારે કરાવવાના છે, રિપોર્ટ્સ કરાવો, તો ફૂલ બોડી ચેકઅપની અંદર અમારા જે 2-3 પોપ્યુલર પ્લાન્સ છે એ લોકોને હવે મગજમાં યાદ કે ભાઈ મારે એડવાન્સ પ્લાન કરવા છે અથવા પ્રીમિયમ પ્લાન કરવો, પણ છતાં કોમનલી આપણે રિપોર્ટ જોઈએ ને તો B12 છે, જે હાથ પગમાં દુખતું હોય, ઝંઝણાથી થતું હોય, વીકનેસ લાગતી હોય તો કસ્ટમર B12ના રિપોર્ટ્સ કરાવતા. બીજું તાવના રિપોર્ટ, CBC રિપોર્ટ જે કોમનલી થતું હોય, કોલેસ્ટ્રોલ અને શુગર, આ 4 રિપોર્ટ્સ એવા છે જે ફ્રિકવન્ટલી અમારી પાસે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર આવતા હોય, બાકી મેજોરિટી અમે ફૂલ બોડી ચેકઅપના રિપોર્ટ્સ કરીએ છીએ. હવે સમજો કોઈ પણ વ્યક્તિ છે, યંગ છે અથવા કોઈ મોટી એજના બી વ્યક્તિ છે, એમને કોઈ પણ પ્રકારની બીમારી લાગતી નથી, તો એવા કોઈ રિપોર્ટ છે કે ભાઈ તમે સમયાંતરે તમને કાંઈ નથી, તમને કોઈ લક્ષણ બી નથી દેખાતા, છતાં બી આ પ્રકારના રિપોર્ટ કરાવો તો તમારી હેલ્થ માટે સારું રહે છે? હું પર્સનલી એવું સજેસ્ટ કરું છું કે આફ્ટર 25, તમે તો યંગ અને ઓલ્ડની વાત કરી, હું કહું છું આફ્ટર 25 દરેક નોર્મલ ઇન્ડિવિજ્યુઅલે અમુક બેઝિક જે 3-4 ટેસ્ટ છે એની અંદર આવે, એક લિપિડ પ્રોફાઇલ આવે, એક શુગરનો રિપોર્ટ આવે, આ 2 રિપોર્ટ કોમન છે, ત્રીજું આવે એક બ્લડ પ્રેશર ચેક કરો. આ 3 રિપોર્ટ્સ સાથે સાથે તમારે બેઝિકની અંદર જોવા તો લીવર ફંક્શન્સ, કિડની ફંક્શન્સ અને થાઇરોઇડ ફંક્શન્સ, આટલા ટેસ્ટ બેઝિકના લેવલ પર તમે કરાવો. આ સિવાય જો તમને વીકનેસ લાગતી હોય, થાક લાગતો હોય તો વિટામિન B12 એક એડ ઓન કરાવી શકો છો અને કેલ્શિયમ તમે એડ કરાવી શકો. આટલા રિપોર્ટ દર 25 વર્ષે પછી દર વર્ષે કરવો જોઈએ, એટલા માટે કે જસ્ટ એક મિથ્સની વાત કરીએ કે લોકોને એવું હોય કે ભાઈ મેં 2 વર્ષ પહેલા રિપોર્ટ કર્યો, બધા નોર્મલ છે, મને કાંઈ તકલીફ નથી.
પણ 2 વર્ષનો આખો સમય વહી ગયો અને તમારા શરીરની અંદર ઘણી બધા ચેન્જીસ થયા છે, તમને બહારથી ખબર નથી પડતી. શરીર 50-60% તકલીફ અંદર વધે ને પછી બહાર લક્ષણ રૂપે ફેંકે છે. શરૂઆતમાં ખબર જ નથી પડતી. તો હું એટલા માટે વર્ષે જણાવું કે ભાઈ દર વર્ષે એટલા માટે સમજો આજે તમે કર્યો, આ વર્ષે રિપોર્ટ નોર્મલ છે, ઓકે છે, બીજા વર્ષે કર્યો રિપોર્ટ ઓકે છે, ત્રીજા વર્ષે કર્યો શરૂઆત થઈ હશે ને તો ત્રીજા વર્ષમાં ખબર પડશે, ત્યાંથી તમે એને રોકી શકો છો. ઓલું તમે આજે કરાવ્યો નથી આવ્યો, હવે 5 વર્ષ પછી કરાવો, ત્યાં સુધીમાં વચ્ચે જ્યારે ચાલુ થઈ ગયું તો એ ફૂલ થઈ ગયું છે, તો તમારે પછી રોકવાનો સમય નથી. ઓલું વર્ષે કરાવો છો. ઇવન આપણે સમજો ગાડીની સર્વિસ આપણે દર 6 મહિને કરાવી, તો એનો અર્થ ગાડી બગડી ગઈ છે? નથી બગડી. પણ આપણે ભવિષ્યમાં ચાલુમાં ઊભી ન રહી જાય ને એટલે આપણે સર્વિસ કરાવી. તો આપણા શરીરનું દર વર્ષે એકવાર આપણે બેઝિક જે અમુક ટેસ્ટ આવે છે, અને અમારી પાસે એક એક્ઝિક્યુટિવ નામનું પેકેજ છે જે 1200 રૂપિયાનું છે, જેની અંદર મેં જે રિપોર્ટ્સ તમને કીધા એની બેઝિક બધા જ રિપોર્ટ એની અંદર આવી જાય. વિટામિન B12 એની અંદર નથી આવતું, બાકી બધા જ રિપોર્ટ આવી. તો આટલા તમે દર વર્ષે કરો. જેને કાંઈ તકલીફ નથી અને જેને તકલીફ છે, જેમ કે ઓલરેડી એને શુગર છે, ઓલરેડી કોલેસ્ટ્રોલ, તો એને એના જે રેગ્યુલર સમય 3 મહિને કે 6 મહિને અથવા તો એને ડોક્ટર કે એ પ્રમાણે રેગ્યુલર બેઝિસ પર કરાવતા રહેવા જોઈએ. અને અત્યાર સુધીમાં તમે ઘણા બધા લોકોને આ તમારી જે સર્વિસીસ છે પ્રોવાઈડ કરેલી છે, તો ક્યારે કોઈ કસ્ટમર સાથે ખરાબ અનુભવ થયો હોય એવું થયું છે અત્યાર સુધીમાં? ખરાબ અનુભવમાં એવી રીતે થયું હોય કે જ્યારે કસ્ટમર્સને રિપોર્ટ્સ જોઈએ છે અને રિપોર્ટ્સ એને ટાઈમલી ડિલિવર નથી થયો, ડિલિવરીમાં ઇસ્યુ થયો, કારણ કે અમે છે ને ડિલિવરી હેન્ડ ટુ હેન્ડ કરીએ છીએ અને કુરિયરથી કરીએ છીએ. તો સમજો આજે તમને PDF ને બધું તો મોકલી દીધું રિપોર્ટ્સ, પણ જે ઉંમરવાળી વ્યક્તિ છે, જેમની ઉંમર 50-55, તો એ લોકોને છે ને રિપોર્ટ PDF સમજમાં નથી આવતું. એને પેપર કોપી હાથમાં આપો ને એને એ જ રિપોર્ટ ગણે કે પેપર કોપી છે. હવે જનરલી ડૉક્ટરને જ્યારે એને બતાવવા જવાનું હોય ને એના 1 દિવસ પહેલાં એને અમારી પાસે રિપોર્ટ કરાવ્યો. અને રિપોર્ટ કરાવતી વખતે એવું ન કીધું હોય કે મારે કાલ બતાવવા જવાનું છે ખાલી. તો અમારી રૂટીન પ્રોટોકોલ પ્રમાણે આજે સેમ્પલ લીધું, અમે 4 વાગ્યાને PDF મોકલી દીધી. તો 80% કેસમાં PDF ડૉક્ટરોને ચાલતી હોય છે, અથવા યંગ લોકો PDFથી જ કામ કરે છે. પણ જે ઓલ્ડ એજના છે ને, તો એ આજે બતાવવા નહીં અથવા ડૉક્ટરને કાંઈ કહે જ નહીં, એ રાહ જોશે કે કાલ મને રિપોર્ટ આપો. હવે અમે જો દૂરનું ડિસ્ટન્સ છે તો અમે આજે કુરિયર કરીએ. સુરતમાં 99% કેસમાં નેક્સ્ટ ડે ડિલિવર થઈ જતું હોય, પણ ડિલિવરી મોસ્ટલી છે ને આફ્ટરનૂન પછી થતું હોય, સમજો 2 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી. બાય ચાન્સ કોઈક વાર કુરિયરની પેલું એની પાસે લોડ હોય ને નહીં થયું હોય, તો એક કસ્ટમર આવું અમારી સાથે થોડો અમારે પ્રોબ્લેમ ફેસ થયો હતો કે ભાઈ મારે 5 વાગે ડૉક્ટરને બતાવવા જવાનું છે અને તમારી પાસે રિપોર્ટ, તમે કીધું તું ઘરે પેપર કોપી આપી જાશો, તો મને પેપર કોપી તમે નથી આપવાની. થોડુંક ઉગ્ર સ્વભાવમાં ને એમ વાતચીત કરી હતી. તો એ અમારો એક કડવો અનુભવ હતો, પણ અમે ઓન ધ સ્પોટ અમે બીઈંગ ઇન સર્વિસની અંદરમાં આવી ગયા. કસ્ટમર ઇઝ ગોડ. સેમ ટાઈમ 3:30 વાગે ઓલો કુરિયર તો બધું હતું જ, પોર્ટર કર્યું, 150 રૂપિયા પોર્ટરે લીધા વિથ ડિલિવર રિપોર્ટ્સ બિફોર 5. તો નહીં સમજે કસ્ટમર્સ તો એનું સોલ્યુશન્સ લાવવું પડશે, કારણ કે અમારી ભૂલ હતી કે અમે એને ટાઈમલી ડિલિવરી નહીં કર્યો. પણ જે ત્યારે એણે જે અમારી ટીમ મેમ્બર સાથે જે ઉગ્રતામાં વાત કરી હતી, ત્યારે ટીમ મેમ્બર થોડા ડિસએમ્પાવર થયા હતા કે સર હવે આ વાંક એનો છે ને તો બી કેવી રીતે બોલે છે. પણ મેં એને સમજાવ્યું કે વી આર બિઝનેસ ઓફ સર્વિસ, સર્વિસના બિઝનેસમાં આપણે છીએ, તો કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઇટ. ત્યાર પછી આપણે જે કંઈ બી એની પાછળ કરવું પડે, જ્યાં 150 રૂપિયા પોર્ટરના લાગ્યા એ અમારા નુકસાનમાં ગયા, પણ અમે કસ્ટમરને સર્વિસ પ્રોવાઈડ કરી. ઓકે, હમણાં તમે વાત કરી કે ભાઈ સર્વિસ આપણે અત્યારે કસ્ટમરને, તો એઝ અ બિઝનેસની દ્રષ્ટિએ હું વાત કરું કે ભાઈ જ્યારે તમે કોઈ પણ કસ્ટમરને તમે સર્વિસ આપો છો, તો સર્વિસ આપવાની સાથે તમારા બિઝનેસને બ્રાન્ડ બનાવવો હોય તો મેન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? કારણ કે સર્વિસ એવી વસ્તુ કે સારી સર્વિસ આપો તો કસ્ટમરનો ટ્રસ્ટ જીતશો અને નવા કસ્ટમર મળશે. તો એઝ અ સર્વિસ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા બી લોકો બિઝનેસ કરતા હોય ઓવરઓલ, એમને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તમારા મત મુજબ? હું કોઈ એવું એડવોકેટ નહીં કરું કે ભાઈ આવું કર, પણ હું જે કરું છું એ હું તમને જણાવું છું કે હું એવું સમજુ છું કે સુરતની અંદર બહુ બધી લેબોરેટરી, મારો કંઈ ધંધો કે મારી કંપની કંઈ નવી નથી કરતી. હું જે ગેપ હતો એ ગેપ મેં આઈડેન્ટિફાઈ કર્યો, જે સર્વિસ નહોતી કસ્ટમરને મળતી સમયે એ મેં આપી. તો કસ્ટમરને શું જોઈએ છે સર્વિસની અંદર, તો એ પહેલાં
આઈડેન્ટિફાઈ કરવાનું. કસ્ટમર કહે કે ભાઈ મારે 7 એકવાર અમે 5:30 રિપોર્ટ લીધો જ, એને 7 વાગે ટ્રેનમાં જવાનું હતું, 5:30 મને તમે સેમ્પલ લેવા આવી શકશો? તો વી ગીવ 5:30 નો ટાઈમ અમે લીધો. તો હું એવું કહીશ કે કસ્ટમરને જે જરૂરી છે ને એ તમે કસ્ટમરને આપો. તો એક કસ્ટમરની નીડ શું છે, નીડ ફૂલફિલ કરો. બીજું, કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. કોઈક વાર કસ્ટમર ખોટો પણ હોઈ શકે, પણ એઝ અ બિઝનેસ તરીકે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. જો આજે તમે કદાચ તમારો ઈગો સંતોષ કરવા માટે હા પાડી દેશો અથવા એને નીચે, બેમાંથી એકને જીતવાનું જ, કાં તમે એઝ અ કંપની જીતો કાં કસ્ટમર જીતે. તમે આજે તો જીતી જશો પણ પરમનન્ટ આ કસ્ટમર ગુમાવી દેશો. વન ટાઈમ જીતી શકશો ખાલી. પણ બેટર છે તમે જાણી જોઈને, આપણે કેમ આપણે બાળક સાથે રમતા હોય તો આપણે અમુક વાર રમવા આપણે જાતે હારી જતા હોય, કેમ કે આપણને એના ચહેરાની ખુશી કે ભાઈ આપણો છોકરો જીતો, તો એને કેટલો ખુશ, મેં બાપાને હરાવી દીધા. તો હું એવું સમજુ કે કસ્ટમરનો વાંક કોનો છે મહત્વનો નથી, પણ કસ્ટમર ડિસસેટિસ્ફેક્શન નહીં થવું જોઈએ. અને જ્યારે ડિસસેટિસ્ફેક્શન તો એને કેવી રીતે આપણે ઓવરકમ કરી શકીએ. તો હું આ 2 પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરી કે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ અને કસ્ટમરની નીડ શું છે. જો આ 2 વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરીએ ને તો તમે સર્વિસ ઇન્ડસ્ટ્રીની અંદર ટકી શકો છો અને સારામાં સારો ગ્રો કરી શકો છો. ઓકે. બીજી વસ્તુ, અત્યાર સુધી મેં ક્યારેક બન્યું છે કે ભાઈ નોર્મલ રેગ્યુલર રૂટીનમાં રિપોર્ટ કરાવતા હોય અથવા રિપોર્ટ ફર્સ્ટ ટાઈમ કરાવવા માટે એમ ક્યાંકથી રેફરન્સ મળ્યો છે અથવા એવું છું કે કરાવીએ તો નોર્મલ રૂટીન ચેકઅપ માટે તમારી સર્વિસ યુઝ કરી હોય અને પછી ચેકઅપ કર્યા પછી એને ખબર પડી કે ભાઈ મેજર બીમારી આવી હોય, એવું ઘણા બધા દાખલાઓ એવા છે જે અમારી પાસે કે જે લોકોને રિપોર્ટ કરાવે તો હું એક સંસ્થા સાથે સંકળાયેલો છું. એ સંસ્થામાં એક મેમ્બર્સ એમ જ કેઝ્યુઅલી 30 વર્ષના હતા કે ભાઈ બોડી ચેકઅપ કરાવવાનો છે, તો કે મારા મમ્મીનો કરો, મારે તો ક્યાં કાંઈ તકલીફ છે જ, મને કોઈ સમસ્યા છે જ નહીં. પણ મેં થોડો ઇન્સિસ્ટ કર્યો તો એમણે એમનું પણ કરાવ્યું, ચાલો કરીએ. HbA1c જેને 3 મહિનાની એવરેજ શુગર કહેવાય, જેની નોર્મલ રેન્જ 7 કરતાં નીચે હોવું જોઈએ, એ એનું 10 આવ્યું. એની માટે ફર્સ્ટ ટાઈમ હતું. અને બીજું, એનું વેટ ખાસું એવું રિડ્યુસ થયું હતું, 8-10 કિલો જેવું વજન ઉતર્યું હતું. ઘણીવાર આ એક મિથ્સ હોય છે કે ભાઈ મારું વજન ઉતરે એ હું કસરત કરું છું કે હાલવા જાઉં ને એટલે વજન ઉતરું. ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જેની અંદર તમારું વજન સડનલી લોસ થાય. તો એ ભાઈના કેસની અંદર એનું ડાયાબિટીસના કારણે એનું વજન ઓછું થયું હતું, પણ એ એને ખબર નહોતી. અને HbA1c જે ડાયાબિટીસનું લેવલ આવે ને એ એનું 10 હતું, જે ખાસું વધારે કહેવાય, અને એની ઉંમર હતી 30 વર્ષ. તો એને તો એમ જ હતું કે 30 વર્ષે મને શું તકલીફ થવાની છે. પણ આ રિપોર્ટ કર્યો, એને ખબર પડી. હવે એ ભાઈ એના પર ધ્યાન આપે છે એટલે રોજ સવારે વોક કરે છે, જે જીમ કરતા હતા એ કરે છે, અને ફૂડની હેબિટ્સની અંદર ઘણો ડ્રાસ્ટિકલી ચેન્જ લાવ્યા, જેના કારણે એના રિપોર્ટ્સ, જે સબસિક્વન્ટ રિપોર્ટની અંદર બધું રિડક્શન થઈ ગયું. અને મેં પણ એને કાઉન્સેલિંગ કરીને સલાહ આપી કે આવું કરી શકે, કારણ કે આખી જિંદગી એને દવા તો લેવાની છે, પણ જો કંટ્રોલ નહીં કરશે ને તો મલ્ટિપલ ઓર્ગનની અંદર નુકસાન થઈ શકે. તો તમે જે કીધું કે ભાઈ આ તો એક છે, આવા તો ઘણા દાખલાઓ છે કે જે એને તો બહારથી એમ જ હતું કાંઈ નથી મન, પણ રિપોર્ટ કર્યો અને એને કાંઈક નીકળ્યું. એક કેસ એવો હતો કે એના ઘરે રિપોર્ટ કરવા ગયા ને ત્યારે એના મમ્મી પપ્પાના રિપોર્ટ્સ કરવાના હતા, તો કે ચાલો ને હવે આપણા હસબન્ડ વાઈફના કરી જ નાખીએ. અને ત્યારે કંઈક સ્કીમ ચાલતી હશે, કંઈક ઓફર્સ ચાલતી, તો અમારા કલેક્શન બોય સમજાય કે 2 ના કરાવવાની જગ્યાએ 4 ના કરો તો આ ફાયદો છે. ઓલાને કરવાના નહોતા, એક્સિડેન્ટલી કર્યું અને એના રિપોર્ટ્સની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ. એનું કોલેસ્ટ્રોલ લેવલ હાઈ આવ્યું. જે નોર્મલ 200ની અંદર કોલેસ્ટ્રોલ હોવું જોઈએ એ 350 એનું કોલેસ્ટ્રોલ હતું. LDL હતું એનું 180 હતું. ત્યાર પછી એને કીધું કે સાહેબ આ થોડું તકલીફ છે, તમારા રિપોર્ટ તમારે ફર્ધર સબસિક્વન્ટ ECG, ઇકો, TMT કરવાના હતા. તો એ એના ઇકો TMT કર્યા. તો ઇકો TMT ની અંદર TMT પોઝિટિવ હતો. TMT પોઝિટિવ એટલે હાર્ટમાં કંઈક ગડબડ છે. પછી એમણે કાર્ડિયોલોજિસ્ટને કન્સલ્ટ કર્યા, પણ કહેવાનો અર્થ આ એક્સિડેન્ટલી ફાઉન્ડ, રિપોર્ટ કર્યા તો એને ખબર પડી. બહારથી તો એમ જ હતા, મને કાંઈ તકલીફ જ નથી. આજકાલ આપણે ઘણીવાર જોઈએ કે ભાઈ આમ બેઠા હોય અચાનક આમ પડી જાય ને હાર્ટ એટેક આવે. આપણે વિડીયો બધા સોશિયલ મીડિયામાં જોઈએ છીએ. તો એ અચાનક જેવું કાંઈ હોતું નથી, કાંઈક ને કાંઈક 19-20 તકલીફ હોય જ છે. આ તો આપણું ધ્યાન એ બાજુ ગયું નથી અને પછી આપણે કહીએ કે ભગવાનને ગમ્યું એ સારું. પણ
જો તમે સમયે ટેસ્ટિંગ કરાવ્યું હોય, સમયે જો એનું નિદાન થયું હોય કે કંઈક પકડમાં આવ્યું હોય તો એને તમે રોકી શકો છો આગળ વધતું. બીજું કે અત્યારે જે લોકો યુવાન છે એ તો સર્વિસ યુઝ કરે છે, પણ વડીલો માટે આ સર્વિસ કેટલી અસરકારક સાબિત થઈ છે? વડીલો જે સિનિયર સિટીઝન્સ ખાસ કરી કે 50 વર્ષની ઉપરના છે એ લોકો માટે આમ ગણો ને તો આશીર્વાદરૂપ આ સર્વિસ છે. બે એક એક્ઝામ્પલ્સ છે મારી પાસે, પણ હું તમને એક શેર કરું કે દાદા છે એને ડાયાબિટીસ છે ને એને રેગ્યુલર રિપોર્ટ કરાવવાના છે. હવે એનો છોકરો છે તો દાદા થોડુંક એને છે પાર્કિન્સનનો પ્રોબ્લેમ છે, એટલે આમ શરીર ધ્રુજ્યા કરતું હોય તો એકલા એને મુકાય એવું નથી. તો છોકરાને એ એની કારમાં લઈ જાય લેબોરેટરી સુધી, લેબોરેટરીમાં સેમ્પલ આપે, પાછો મૂકવા જાય, બપોર પછી પાછો લેવા જાય, મતલબ જમ્યા પછી. તો આ એનું રૂટીન પ્રોટોકોલ હતું. એમને વાહ કેર વિશે ક્યાંકથી ખબર પડી. ત્યાર પછી એમનું કામ એ એની રીતે એના ટાઈમે ઓફિસ જે કરવાનું છે બધું ખાલી ફોન કરીને કે નીતિનભાઈ આ જગ્યાએ આ એડ્રેસ પર મમ્મી પપ્પાના રિપોર્ટ લેવાના છે, રિપોર્ટ એને વોટ્સઅપ. તો સિનિયર સિટીઝનો લોકોને બહાર જવું તો એકલા નથી જઈ શકતા, કોઈક ને કોઈક એક વ્યક્તિ એની સાથે જોઈએ. તો વ્યક્તિનો બી ટાઈમ બગડે છે, જે એનું બિઝનેસ પ્રીમાઇસીસમાં જતો તો એની જગ્યાએ 1 કલાક અહીંયા પાછળ બગાડે છે. તો અમારી સર્વિસથી સિનિયર સિટીઝનોને એ ફાયદો કે એને ઘરની બહાર, સમજો અત્યારે વરસાદ આવે છે તો વરસાદમાં અત્યારે ક્યાં જઈ શકે, તો આવા ટાઈમે વાહકેર એને મદદ કરે છે. અને જે વ્યક્તિ છે ઘરનો મોભી, જે મેઇન વ્યક્તિ, તો એનો સમય બચે છે. બે રીતે ફાયદાકારક થાય છે. અને સિનિયર સિટીઝનોને જે એને છે ને સમયે સમયે રિપોર્ટ કરાવવાના હોય છે. ઓકે. તો એ સમયે સમયે રિપોર્ટ કરો તો અમે એ લોકો અમને જ કહી દે કે ભાઈ અમારું છે ને દર 3 મહિને, અમારું દર 6 મહિને. કોસ્ટિંગ બહુ મેટર નથી કરતું, ટાઈમ મેટર કરે છે. અત્યારે ટાઈમ છે ને એ ઇક્વલ ટુ મની છે. તમારો આજે અડધો કલાક પણ બચ્યો ને તો એ અડધો કલાકમાં તમે ઘણું બધું મલ્ટિપ્લિકેશન કરી શકો છો. તો વાહકેર સિનિયર સિટીઝનોને આવી રીતે મદદ કરે. બીજું આપણે ત્યાં સુધી વાહકેર વિશે ડિસ્કશન કર્યું, પણ હેલ્થ માટે કહેવાય ને ભાઈ એક નેચરનો આનંદ લેવો, કુદરતી જગ્યાએ જવું, ટ્રાવેલિંગ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તો ટ્રાવેલિંગનું કેટલું મહત્વ છે? ટ્રાવેલિંગ કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, અથવા તો તમને ટ્રાવેલિંગનો શોખ છે? આ મારો ફેવરિટ સબ્જેક્ટ છે, ટ્રાવેલિંગ મારી હોબી છે. ઓકે. હું ઘણું બધું ફર્યો છું, ઓલ ઓવર ઇન્ડિયા, આઉટ ઓફ કન્ટ્રીઝ પણ ઘણા બધા કન્ટ્રીઝ ફર્યો. ટ્રાવેલિંગ મારું પેશન છે, ફરવાનું. તમે અત્યારે એમ કહો કે હાલો નીતિનભાઈ અત્યારે ફરવા જાઓ તો બધું જ બંધ કરી દેવાનું, નીકળી જવાનું. પહેલા નંબર પર આવે ટ્રાવેલિંગ. ટ્રાવેલિંગને હેલ્થ સાથે હું કનેક્ટ કરું ને, મારો એક ટ્રાવેલ બ્લોગ છે, movewithoutmap.blogspot, અને એમાં પણ મારા ડિસ્ક્રિપ્શનમાં એવું લખ્યું છે કે એડવેન્ચર અને હેલ્થ બંનેને જ્યારે તમે કોમ્બિનેશન્સ કરો છો તો એનું આઉટપુટ કંઈક અલગ આવે છે. આજના સમયની અંદર જે સ્ટ્રેસ છે ને, સ્ટ્રેસ એ બહુ મોટા લેવલ પર ભાગ ભજવે છે દરેકના જીવનમાં, બહુ. અને એમાં તમે જે પ્રશ્ન પૂછ્યો ટ્રાવેલિંગ, એ એનું સોલ્યુશન છે. સ્ટ્રેસ બુસ્ટર તરીકે ઘણી બધી વસ્તુઓ હોય છે, બરાબર છે, પણ એમાંનો એક ભાગ છે ટ્રાવેલિંગ. જો તમે ટ્રાવેલ કરો છો તો તમારું મૂડ આખું શિફ્ટ થઈ જાય છે. સ્ટ્રેસનું લેવલ છે ને એ એકદમ ડાઉન થઈ જાય. અને તમે ફરવામાં, મારું પર્સનલ વાત કરું તો મને નેચર વધારે ગમે. પહાડ છે, નદી છે, જંગલ છે, આ 3 દરિયો છે મારી ફેવરિટ પ્લેસીસ. હું 5 સ્ટાર હોટલ્સમાં જવા કરતાં હું જંગલમાં જવાનું વધારે પ્રિફર કરીશ. નેચર સાથે મને કનેક્ટ થવાનું વધારે. અને એ નેચર એવું છે કે તમારું બધું જ વસ્તુ ડાઉન કરી દે છે. તો હેલ્થના એરિયાની અંદર, અને તમે ઘણીવાર સાંભળ્યું સેનેટોરિયમ લોકો જતા હોય બીમારીમાંથી સારું થવા માટે, એ શું કરવા જતા હોય કે ત્યાં તમને શાંતિ મળતી. તો ટ્રાવેલિંગ કરવું જરૂરી છે. જો તમે હેલ્થના એરિયામાં કંઈક ને કંઈક ફેસ કરતા હોય તો વીકમાં 15 દિવસે તો મહિને એકવાર નાનો બ્રેક લઈને અડધો દિવસનો કે 1 દિવસનો તમે આઉટિંગ માટે નીકળી. બીજી વસ્તુ કેવું છે કે એક હતો કોવિડ પહેલાંનો સમય અને આફ્ટર કોવિડ, લોકોની હેલ્થ પ્રત્યે અવેરનેસમાં કેટલો તમને લાગે છે કે ચેન્જીસ થયો હોય? બિફોર કોવિડ અને આફ્ટર કોવિડમાં છે ને આમ જમીન આસમાનનો ફરક છે. કોવિડ નહોતો થયો ને એ પહેલાં લોકોને એમ હતું કે ભાઈ આપણે 100 વર્ષ જીવવાના છે, આપણને કંઈ થવાનું નથી, આપણે હેલ્ધી છીએ. તો
કન્સેપ્ટ પ્રિવેન્શન વાળો કન્સેપ્ટ જ નહોતો. યસ. પ્રિવેન્શન શું એ બધું કાંઈ એ તો જે થાય તે જોયું જાય હા. અને મન કાંઈ થવાનું નથી. આ માઇન્ડસેટ થી જ લોકો બિફોર કોવિડ ચાલતા હતા. એક ખાલી દાખલો આપું ને તો અમે જ્યારે રિપોર્ટ્સ માટે અમારે કહેવાનું હોય કોઈ કસ્ટમરને કે સાહેબ આટલા આટલા રિપોર્ટ્સ થાય ને આનાથી તમારી હેલ્થમાં ફાયદો થાય ને પ્રિવેન્ટિવ હેલ્થ માટેના જે પાણી આવતા પહેલા પાળ, જે આપણે દેશી ભાષામાં કહીએ કે પાણી આવતા પહેલા પાળ બાંધો. બીમારી છે કે નહીં ખબર નથી પણ તમે ચેક કરો, જો આવવાની હશે તો એને રોકી શકાશે. હવે એ 2000 બોડી ચેકઅપ એને માંડ 3-4 વાર ફોન કરીને એને કીધું હોય અને પછી રિપોર્ટ થયો, રિપોર્ટ થયા પછી રિપોર્ટમાં સલાહ આપી કે બધું જ સારું છે, આમ સારું, તમારી તબિયત હેલ્થ સારી છે, તો ત્યારે એ અમારી પર ભડકતા કે હું તો ના જ પાડતો તો આ 2000 ખર્ચો હું કરવા કરી દીધો, હું તો ના જ પાડતો, મને કાંઈ છે જ નહીં, તને પહેલા જ કીધું તું, ખોટા મારા 2000 પાણીમાં ગયા. તો એ 2000 પાણીમાં ગયા એ એના શબ્દો છે કે 2000 પાણીમાં ગયા. એવું નથી જોતા કે મારું શરીર સારું છે, મને કાંઈ નથી, હેલ્થ સારી છે નથી, હેલ્થ સારી છે નથી દેખાયું કે ઓલા 2000 રૂપિયા મારા પડી ગયા પાણીમાં. અને ત્યારે એવો દિમાગમાં હતું કે ભાઈ રિપોર્ટ કોને હોય, 40-50 વર્ષ થાય ને પછી જ રિપોર્ટ આવે, એ પહેલા રિપોર્ટ જેવું કાંઈ આવતું જ નથી. પોસ્ટ કોવિડે લોકોને જીવન પ્રત્યેનો અભિગમ બતાવ્યો કે ભાઈ કાંઈ પરમનન્ટ નથી, તમે 40 વર્ષે ચાલી જાઓ છો, 20 વર્ષે વહી જાઓ ને 60 વર્ષે વહી જાઓ. તો કોવિડ પછી લોકોમાં પ્રિવેન્ટિવ ચેકઅપની અવેરનેસ વધી. હવે લોકો વિચારે છે કે નહીં, રિપોર્ટ દર વર્ષે કરાવવો જોઈએ. હવે અમારે છે ને ચેલેન્જ એમ નથી આવતી, એને સમજાવવું નથી પડતું કે તું બોડી ચેકઅપ કરાવ. હવે ખાલી થોડુંક બેઝિક કહીએ ને તો કે હા કાંઈ વાંધો નહીં, હવે આમાં કયું કરવું એ વિચારે ખાલી કયો. પહેલા તો અમારે આમ ફીણ નીકળી જતા સમજાવતા, અવેરનેસ જ નહોતી, લોકો પહેલા સિરિયસ જ નહોતા. હા, અને ત્યારે અમને એવું લાગતું કે અમે ખોટી ફિલ્ડમાં તો નથી કરી ગયા ને, આ તો સમજાય ને માંડ ડીલ ક્લોઝ નથી કરે છે અને ઉપર જતા ન આવે તો એમ કહે છે, ન આવે તો સંભળાવે છે. પણ કોવિડના કારણે લોકોમાં હવે અવેરનેસ વધી છે. સ્ટીલ હજુ ઘણા લોકો એવા છે જે એમ જ સમજે છે કે, અને એક હા આની અંદર એક નવી વસ્તુ આ, લોકો રિપોર્ટ એટલા માટે નથી કરતા, કાંઈક આવ્યું તો કાંઈક બંધ થશે. આજે મને ડાયાબિટીસ આવ્યું તો મારે ગળ્યું ખાવાનું બંધ થશે, કોલેસ્ટ્રોલ આવ્યું તો મારે ભજીયા ખાવાના બંધ થશે, તેલ ખાવાનું બંધ થશે. તો એક વર્ગ એવો છે કે મારે રિપોર્ટ કરવો નથી. શું કરવા નથી કરવો કે કાંઈક આવ્યું ને તો એ ખોટું મનમાં વેમ કરી જાય. પણ હું એને એવી સલાહ આપું છું કે ભાઈ તમે સ્વીકારો કે ન સ્વીકારો, અંદર છે એ તો છે જ, બંધન થઈ જવાનું. તમે એમ કહો છો કે મારે રિપોર્ટ નથી કરો તો કે કોલેસ્ટ્રોલ વધતું કઈ બંધ તો નથી થવાનું, એ તો વધતું જ જશે. રિપોર્ટથી તમને એ ખબર પડશે કે આજે તમે 20% લેવલે છો, 40% લેવલે છો કે 80% લેવલે છો. જો તમે 20% લેવલે છો તો એને અત્યારે રોકી શકતો આગળ આવતા, 80% એ પહોંચી ગયા છો તો એના પર વધારે ધ્યાન રાખી શકશો. પણ તમે બોડી ચેકઅપ કરાવો. તો હવે લોકોમાં થોડું એ અવેરનેસ આવી છે અને લોકો એગ્રી થાય છે કે નહીં વાંધો નહીં આપણે રિપોર્ટ કરાવીએ છીએ. અને અત્યારના સમયમાં એવું લાગે છે કે આજકાલ યુથ ખાસ કરીને છે એ લોકો ક્યાંક ને ક્યાંક, હમણાં આપણે વાત કરી ફાસ્ટ ફૂડનું પ્રમાણ બહુ વધી ગયું છે. ઘણા લોકોને ખબર હોવા છતાં ભાઈ હું બહારનું ખાઉં છું, હેલ્થ માટે સારું નથી, એટલે મતલબ યુવાન લોકો ખાસ કરીને ઇગ્નોર કરતા હોય છે. આગળ જ્યારે બી થશે ત્યારે જોયું જશે, પણ અત્યારે તો ફાસ્ટ ફૂડ ખાઈ લો, આ વસ્તુ છે એવી રીતના કરી લો, તો એવું જોવા મળે છે, લાગે છે તમને? કોમનલી આ જે તમે કીધું ને કોમનલી ચાલે છે કે દરેક લોકો હેલ્થ છે ને સૌથી ઇગ્નોર એરિયો છે. ઇગ્નોર એરિયો એટલે એના પર બહુ એટલું ફોકસ આવતું જ નથી. અત્યારે કેરિયર અને પૈસા આ કેવી રીતે બને ને એના પર જ લોકોનું ફોકસ છે. યુથની અંદર હેલ્થ પ્રત્યેની જે જાગૃતતા છે ને એ બહુ રેર કેસમાં છે, બહુ ઓછી છે. ઘણા લોકો છે પણ મોટા ભાગના લોકોમાં જાગૃતતા નથી. અને એની જ ઇમ્પેક્ટ આપણે જોઈએ ને કે ભાઈ નાની ઉંમરમાં બધું જે બધી ઘટનાઓ બને છે, હાર્ટ એટેક આવે છે, ડાયાબિટીસ આવે છે, તો ક્યાંક ને ક્યાંક આ લાઈફસ્ટાઈલ જ એની જવાબદાર છે કે જે ઇગ્નોર કરે. હવે સમજો તમને આજે ખબર છે કે હું ગુટખા ખાઉં છું, મને કેન્સર થવાનું, સિગરેટ પીવું કેન્સર થવાનું, પણ એ એમ કે ત્યારનું ત્યારે જોયું જાય, અત્યારે હું એન્જોય કરી લઉં. પણ એ એન્જોય અત્યારે કરવામાં જ્યારે બધી જે ભોગવવાનું આવશે ને એક સાથે બધું આવશે, ત્યારે બધું એક સાથે આવશે અને પછી એ જીરવાતું નથી. અને અત્યારનો વ્યક્તિ છે ને શોર્ટ ટેમ્પર થઈ ગયો છે. શોર્ટ ટેમ્પર એટલે તમે ને હું, આપણે જે પેઢીના છીએ
તો આપણા મમ્મી પપ્પા આપણને થપાટ બપાટ મારતા અને આપણે હોંશે હોંશે સહન કરતા. અત્યારે જીવનમાં કંઈક નાનું એક મારવાની વાત તો દૂર છે, કંઈક એવું આમ માનસિક તણાવ આવી ગયો ને સીધો માણસ સુસાઇડ કરી લે છે. ટેમ્પર જ એટલું શોર્ટ થઈ ગયું, એને સહન શક્તિ જ નથી રહી. તો મને એ ચિંતા છે કે આ બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ જ્યારે એની પાસે થશે અને એ ડિઝીઝ જીરવવાની શક્તિ આવશે કે નહીં એની પાસે, પછી તો એમ જ કહે આ ડાયાબિટીસ કરો કાંઈ નહીં, હાલો ઠેકડો મારી જાઓ. ફ્યુચર બહુ ખરાબ છે. તો હું એડવોકેટ પ્રિવેન્ટિવ હેલ્થ એટલા માટે કરું છું કે અત્યારથી તમે એના પર ધ્યાન આપો, જેથી કરીને તમે જે તમારું ફ્યુચર ડિઝાઇન, તમારા પરિવારનું ફ્યુચર ડિઝાઇન કર્યું છે, તમારા સમાજનું જે ફ્યુચર ડિઝાઇન કર્યું છે એ વ્યવસ્થિત થાય. ઓકે. બીજું એક હમણાં આપણે થોડી વાર પહેલા તમે કીધું લાઇફસ્ટાઇલ ડિસીઝ. અત્યારે જોઈએ તો ભાઈ યુવાનો છે જોબ કરતા કન્ટિન્યુ બેઠાડું જીવન જ હોય, આખો દિવસની સવારથી લઈને સાંજ સુધી જોબ હોય તો એકને જગ્યાએ બેસવાનું થતું હોય, તો આના હિસાબે બી રોગો થવાની અથવા હેલ્થ ખરાબ થવાની શક્યતા ખરી? 100%. તમે એવું સાંભળ્યું હતું કે ભાઈ મલેરિયા થયો હોય તો મચ્છર કવડે, ઝાડા થયા હોય તો કંઈક બહારનું કંઈક ખાધું હશે તો થશે. તો પહેલા રોગ એવા હતા કે કંઈક કારણ હતું અને તમને બીમારીઓ થતી. પણ આજે જે રોગ છે ને એ આપણે ઊભા કરેલા, જે તમે કીધું એમ. આખો દિવસ મારે બેઠું રહેવાનું, હલન ચલન કરવાનું નહીં, ભૂખ લાગે તો શું કરવાનું, ઝોમેટો સ્વિગી કરી લેવાનું. હવે તો ઝેપ્ટો એવું 10 મિનિટમાં કોલ્ડ ડ્રિંક આપી જાય તમને. ઘરે નો બની પહેલા તો બહારથી આવી જાય ઘરે. તો આ બધી જ વસ્તુઓ જ્યારે તમારી પાસે શરીરમાં આવે છે અને એના કારણે જે રોગો ઊભા થાય એનું નામ જ લાઇફસ્ટાઇલ ડિઝીઝ, કે તમે જાતે ઊભું કર્યું છે. લાઇફસ્ટાઇલ ડિઝીઝની અંદર આવે તમારો કોલેસ્ટ્રોલ, જે તમારો ફૂડ હેબિટ્સથી આવે છે, તમારું શુગર, જે મોટાપા થઈ જાય, બેઠાડું જીવન તમે જીયા કરો છો, વજન તમારું વધે છે, ઓબેસિટીઝ વધતી જાય છે, તમારું સ્ટ્રેસનું લેવલ વધતું જાય છે, હાઈ બીપી આવતું જાય છે. તો આ જેટલા બી રોગ છે ને એ બહારથી કોઈ કારણના કારણે નથી આવ્યું, તમે જાતે ઊભું કર્યું છે. તમારી જીવન જીવવાની પ્રક્રિયા એવી છે જેના કારણે આ બધી તકલીફો થાય છે, અને આ તકલીફને લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય. હમણાં આપણે જે રીતે વાતચીત થઈ કે ભાઈ કોઈ લોકો આખા દિવસની જોબ હોય, ફૂલ ડે બેસવાનું થતું હોય અને એ લોકોને થાક લાગતો હોય, તો એ વસ્તુને આપણે વાત થઈ કે ભાઈ એ લોકોએ આ પ્રકારના રિપોર્ટ્સ કરાવે તો એમને આવી શકે. પણ હવે જે હાઉસવાઈફ છે, વુમન છે, જે ઘરે રહીને જ કામ કરતા હોય છે, તો એ લોકો કઈ રીતના ડિસાઇડ કરી શકે છે કે ભાઈ એમને કોઈ પ્રકારની બીમારી થઈ છે કે નહીં? મહિલાઓમાં આપણે જોઈએ ને તો કોમનલી એને છે ને ક્યાંક ને ક્યાંક ઘટતું હોય, એને કોઈ લીવર, કિડની એવું કંઈ મોટી બીમારીઓ મહિલાઓને, આપણે એટેકના બી જેટલા બી કેસ જોયા તેમાં મોટા ભાગે પુરુષો જ હશે. મહિલાઓને બહુ, અને નેચરલ મહિલાઓના જીન્સ એવા હોય છે કે જે લોકોને હાર્ટ એટેક ઓછો આવે છે અને પુરુષ કરતાં લાંબુ જીવે છે. પણ મહિલાઓમાં છે ને અમુક વસ્તુઓ ઘટવાના પ્રોબ્લેમ્સ હોય છે. કોમનલી તમે ઓબ્ઝર્વ કર્યો છે ને તો મહિલાઓને હોય કે સવારથી ઉઠીને આખા ઘરનું કામ, છોકરાઓને ટ્યુશન મૂકવાના, તે આખો દિવસ કામ કરીને જ્યારે બેડરૂમમાં રાત્રે સુવા જાય ને એમ થાકીને લોથપોથ થઈ જતા હોય. તો એ જનરલી એવું વિચારતા હોય કે ભાઈ મેં સવારે 6 વાગ્યાની ઉઠી છું ને આખો દિવસ કામ કર્યું છે તો એના કારણે મને આ શરીરમાં ફીલ થતું. હવે એને થતું હોય, કોમન સિમ્ટમ શું હોય કે આમ શરીર પાણી પાણી થઈ જતું હોય, હાથ પગમાં ખાલી ચડતી હોય, વીકનેસ લાગતો હોય, થાક જો, પણ એ કોઈ દિવસ કહે નહીં કે મને આવું થાય છે. અને એ ઘરનું કામ ચલાવે, એને એમ લાગે કે હું કામ કરું છું ને મને તકલીફ થાય છે. પણ બેકગ્રાઉન્ડમાં જોઈએ ને તો મેં ઘણા એવા કેસીસ જોયા છે કે જેની અંદર કંઈક ને કંઈક વસ્તુ ઘટતી હોય. મહિલાઓના મોટા ભાગે છે ને ઘટવામાં એક આવે લોહીની ટકાવારી, હિમોગ્લોબિન ઘટતું હોય, જે નોર્મલ બહારથી આપણા ઇન્ડિયામાં જોઈએ ને તો 50% મહિલાઓ એનિમિક છે. એનિમિક એટલે જોઈએ એના કરતાં લોહી ઓછું છે. તો એક તો લોહી ઓછું હોય એટલે થોડુંક હાલે એટલે થાકી જવાય, આમ હાંફ ચડે, દાદર ચડીને 2 માળ ઉપર જઈને ઓલા કપડાં હુકાવા જાય ને ત્યાં તો આમ થાકીને લોથપોથ થઈ જાય. તો મોટા ભાગે એમનું હિમોગ્લોબિન લેવલ કમ. બીજું હોય વિટામિન B12, જો વિટામિન B12 લેવલ ઓછું હોય ને તો હાથ પગમાં ખાલી ચડે, ઝંઝાણી ચલે થાય, પછી આમ થાક જેવું લાગે. પછી એક આવે શુગર, પછી એક આવે થાઇરોઇડ. થાઇરોઇડ મોટા ભાગે કેવું હોય કે ભાઈ પીરિયડ અસ્તવ્યસ્ત થઈ ગયો, ટાઈમ આગળ પાછળ થઈ ગયો હોય, PCOD હોય. અને એક આવે કેલ્શિયમ, તો કેલ્શિયમથી આ હાડકાં દુખતા હોય, આવા પ્રશ્નો રહે. તો મોટા ભાગે આ 5 પ્રોબ્લેમ્સ છે: હિમોગ્લોબિન, કેલ્શિયમ, શુગર, થાઇરોઇડ અને વિટામિન B12. આ 5 ખાલી મહિલા જો ચેક કરે તો એનાથી એને ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. અને અમે વાહકેરની અંદર છે ને સ્પેશિયલ મહિલાઓ માટે
એક આખું પેકેજ જ બનાવ્યું છે જેનું નામ છે કેર ફોર હર, અને આ 5 જ રિપોર્ટ એની અંદર અમે કરીએ છીએ. મહિલાઓ માટે સ્પેશિયલ, મહિલાઓ માટે સ્પેશિયલ કેર ફોર હર એનું નામ જ છે કે ભાઈ હર એટલે સ્ત્રી અને કેર કે સ્ત્રીની કેર કરવા માટેનો પેકેજ, એનું નામ છે કેર ફોર. અને એની પ્રાઇસ પણ અમે એકદમ નોમિનલ રાખી છે. ખાલી B12 તમે કરવા જાઓ ને તો 500 રૂપિયાનો રિપોર્ટ છે. આ 850 રૂપિયામાં B12, થાઇરોઇડ, શુગર, કેલ્શિયમ અને હિમોગ્લોબિન, આ 5 રિપોર્ટ એની અંદર આવી. એટલે જે મહિલાઓને જો આવા લક્ષણો હોય કે ભાઈ હું આખો દિવસ કામ કરું છું, થાકી જાઉં છું, તો એકવાર હું એવું સજેસ્ટ કરીશ કે ભાઈ એનું તપાસ કરાવે. કંઈક ઘટતું તો નથી ને, એના કારણે તો આવું નથી થતું. તો સિમ્પલ છે, જો ઘટતું હશે ને એને રિપ્લેસ કરશો ને તો આ બધી જ તકલીફમાંથી છુટકારો એને મળી જશે. એટલે એનો પ્રોબ્લેમનું જે સોલ્યુશન હશે, પ્રોબ્લેમનું સોલ્યુશન 99% કેસમાં શું સમજતા હોય કે ભાઈ હું કામ કરું છું એટલે થાક લાગે છે, પણ બેકગ્રાઉન્ડમાં રીઝન એવું છે કંઈક ઘટે છે એટલે થાક લાગે છે. તો ઘટે છે એ તમે પાછું શરીરમાં આપી દો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને એની જે એનર્જી લેવલ છે એનો બેનિફિટ એના ઘરને મળે, કે જે સાંજે પછી ઓલું કચકચ થાય ને કંકાસ થાય ને એ સીધું બધું બંધ થઈ જાય. અને એ જ નારી છે એ ઘરનું સોર્સ છે, પાવર હાઉસ છે. એ જો ઊભી છે ને તો આખું ઘર પરફેક્ટલી હાલે છે. એનર્જી બધા ઘરના બધા સભ્યો બધાને એનર્જી મળે છે. જો એની એનર્જી ડાઉન છે ને તેની અસર આખા ઘર ઉપર થાય છે. એટલે અમે સ્પેશિયલી રિકમેન્ડ કરીએ અને ડિઝાઇન કર્યું છે કે ભાઈ મહિલાઓ માટે અમે સ્પેશિયલી આ પેકેજ ડિઝાઇન કર્યા. બીજું કે ભાઈ બ્લડના રિપોર્ટ કરવા હોય તો ભાઈ સેમ્પલ કલેક્ટ કરીએ અને પોસિબલ છે કે ભાઈ બ્લડના જે અલગ અલગ રિપોર્ટ થઈ શકે છે, પણ આ સિવાયના બીજા કોઈ પણ રિપોર્ટ કરાવવા હોય તો એના માટે કઈ પોસિબલ છે? જો પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ એટલે શું કે ભાઈ બીમારી આવતા પહેલાં રોકી શકાય. તો એમાં લોહી પેશાબથી આપણે બધી સિસ્ટમ ચેક કરીએ, બધી ઇવન કેન્સર સુધીના રિપોર્ટ્સ થાય. અમારી પાસે 500 રૂપિયાથી કરીને 25,000 સુધીના અલગ અલગ પ્લાન્સ છે, એમાં બધું જ સિસ્ટમ A to Z, એલર્જીના આન તેન બધું જ રિપોર્ટ આવી જાય. હવે એક વર્ગ એવો છે કે જેને ખાલી એમ નથી લાગતું કે ભાઈ લોહી મારે બીજી સિસ્ટમ્સ ચેક કરવી છે, જેમ કે મગજનો CT સ્કેન કરવો છે, હૃદયનો ઇકો TMT કરવો છે, પેટની સોનોગ્રાફી, એક્સરે, મહિલા હોય તો છાતીનું મેમોગ્રાફી કરવું છે. તો આ બધા ટેસ્ટ વાહકેર આપવાનું ચાલુ કર્યું છે. અમે હોસ્પિટલ સાથે ટાઈપ્સ કર્યું છે. તો કોઈ કસ્ટમર્સ જે અમારો રેગ્યુલર કસ્ટમર્સ છે અથવા તો કોઈ નવો કસ્ટમર્સ જેને બંને કરવું છે, ફિઝિકલ ચેકઅપ કરવું છે અને લોહીના રિપોર્ટ કરવા છે, તો લોહીના રિપોર્ટ અમે એના ઘરેથી પિકઅપ કરી લઈશું. અને બાકી બધા જે ટેસ્ટ મેં કીધા છે એ ટેસ્ટ શિડ્યુલ અપોઇન્ટમેન્ટ લઈને એક જ જગ્યાએ તમારે અલગ અલગ, નહીં તો કેવું હોય કે તમે જાતે કરવા જાઓ તો સોનોગ્રાફી વાળો અહીંયા હોય, હૃદયના ડોક્ટર આમ બેઠા હોય, પછી ઓલો મગજનો MRI વાળો તો એ કંઈક અલગ જગ્યાએ, તો બધી જગ્યાએ તમારે ફરીને તમારો આખો દિવસ નીકળી જાય. આ તમે 4 થી 5 કલાકનો ટાઈમ ઇન્વેસ્ટ કરો અને તમારા બધા જ ટેસ્ટ એક જ પ્રિમાઇસીસની અંદર અને 5 સ્ટાર જેવી હોસ્પિટલની અંદર આ થઈ જાય. તો વાહકેર અત્યારે આ સર્વિસ પણ આપે કે તમારું ફિઝિકલ ચેકઅપ અને બ્લડ યુરિન ટેસ્ટ બધું જ એક જગ્યાએ તમને આપે છે. અને એ પણ નોમિનલ કોસ્ટ, જે માર્કેટ પ્રાઇસ છે એના બેસ્ટ પ્રાઇસ રેટ ઉપર આપે છે. અને આ સિવાય કેવું છે અત્યારે બહુ બધી અલગ અલગ લેબોરેટરી છે, અલગ અલગ જગ્યાએ ટેસ્ટ થાય છે, તો લોકો વાહકેર પાસે શું કામ આવે? વાહકેર પાસે શું કરવા આવે એનો જવાબ હું તમને આપું તો એક ઇન્સિડન્સ કહું કે વાહકેર છે ને લોકોને હ્યુમન ટચ આપે છે. હ્યુમન ટચ એટલે તમે સમજો લેબોરેટરીમાં જાશો, લોહી લે છે, રિપોર્ટનું પેપર કોપી દેશે, તમે પૈસા આપ્યા, છૂટા થઈ ગયા. અમે ખાલી રિપોર્ટ નથી કરતા, અમે રિપોર્ટની સાથે સાથે કસ્ટમરને સમજીએ છીએ, કસ્ટમરને શું પ્રોબ્લેમ્સ છે અને એનું પ્રોબ્લેમમાં બેસ્ટ શું સોલ્યુશન આપે. તો હ્યુમન ટચ એવી રીતે કે કસ્ટમર કેરમાં જ્યારે તમે કોલ કરો છો ત્યારે ત્યાં વ્યક્તિગત રીતે તમારા સમસ્યા પર કામ થાય છે. આજકાલ તમને AI ખબર છે કે એ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બધું થાય. તો ઓરિજિનલ શું છે ને AI નું શું છે ને ઘણીવાર ખબર નથી પડતું. અને AI એટલું બધું બહુ સારું કામ કરી લે છે, પણ આપણે એમ સમજીએ છીએ કે ફ્યુચર જ AI છે, એના પર 100% ડિપેન્ડ, એના પર 100% ડિપેન્ડ છે. આજે કોઈ રિઝ્યુમ બનાવો છે તો સારામાં સારો તમે બનાવો એના કરતાં રિઝ્યુમ એ બનાવી દે છે. પણ હવે તમારો પ્રશ્ન છે કે લોકો વાહકેર પાસે શું કરવા આવે છે. એક ભાઈ લિસ્ટ મને મોકલ્યું કે આટલા રિપોર્ટ્સ મારે કરાવવાના છે. ઓકે. રિપોર્ટ્સ મેં ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ છે ને 22,000નો કોસ્ટ હતો. STD, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એને કંઈક કોઈ એન્કાઉન્ટર થયું હશે, અનપ્રોટેક્ટેડ સેક્સ થયું હશે અને એ થોડો સ્ટ્રેસમાં હશે, તો એને ટેકનોલોજીનો સહારો લીધો કે ભાઈ શું કરાય, તો ગૂગલે એને ટેસ્ટ આપ્યા.
હવે મારી પાસે લિસ્ટ આવ્યું, તો સૌથી પહેલાં મેં એની સાથે ફોન પર વાત કરી કે દોસ્ત આ રિપોર્ટ કરાવે છે, શું કરવા કરાવે છે? તો એણે કીધું કે ભાઈ આવું આવું થયું હતું. મેં કીધું કોઈ ડૉક્ટરે તને કીધું? તો કે ના, હું ટેકનોલોજી પર્સન છું, તો મેં ગૂગલ જોઈને ગૂગલે મને સજેસ્ટ કર્યું. તો મેં એને સજેસ્ટ કર્યું કે ભાઈ દોસ્ત આટલા બધા રિપોર્ટ્સની કાંઈ જરૂર છે નહીં, તારી જે જરૂરી રિપોર્ટ્સ છે અને એ રિપોર્ટ્સ તારા આટલા છે. તો એ રિપોર્ટ્સ એને મેં એડવોકેટ કર્યા અને એનું જે 22,000 રૂપિયાનું જે રિપોર્ટ્સ થવાના હતા એ એનું 2,000 રૂપિયામાં કામ થઈ ગયું. તો આ આવે હ્યુમન ટચ. એઆઈ તો એની રીતે જે મશીન છે, મશીન આન્સર આપી દેશે, પણ વ્યક્તિને જે હ્યુમન ટચ મળે છે, જે પર્સનલ કાઉન્સેલિંગ મળે છે, તો એ વાહકેર આપે છે અને એના કારણે લોકો વાહકેર પાસે આવે છે. આજે વાહકેર પાસે 70% રિપીટ બિઝનેસ છે. એક જ કારણ છે કે એને અમારી સર્વિસ તો ગમે જ છે, પણ સર્વિસની સાથે સાથે જે અમે ઓન કોલ કન્સલ્ટેશન્સ આપીએ છીએ અથવા તો એની નાનામાં નાની જે અમે કેર કરીએ છીએ એ એને ગમે છે, જેના કારણે લોકો વાહકેર પાસે. તમારી પ્રેક્ટિસ દરમિયાન કઈ પ્રકારની લાઇફસ્ટાઇલ ડિસીઝ વાળા પેશન્ટ છે વધારે આવતા હોય છે? મોસ્ટલી અમારી પાસે હાઈ કોલેસ્ટ્રોલ વાળા અને શુગર વાળા, આ બે દર્દીઓ વધારે હોય છે. અને રિસેન્ટલી છે ને સ્ટ્રેસ જે પહેલા 3જા નંબર પર હતું, અત્યારે 1st અને 2nd નંબર પર આવી ગયું છે. સ્ટ્રેસનું લેવલ એટલું વધી ગયું છે. સમજો એક છોકરો જ, હું મારા ક્લિનિકલ પ્રેક્ટિસની વાત કરું ને, 24 વર્ષની એજ છે, બેંકની અંદર જોબ કરે છે. તો બેંકની અંદર એ કંઈક કલેક્શન કે કંઈક શું એક્ઝેક્ટલી નથી ખબર, પણ એ બેંકમાં કામ કરે છે ને, તો જ્યારે મંથ એન્ડ હોય ને ત્યારે એ મારી પાસે દવા લેવા આવે. ત્યારે તકલીફ એને કંઈક ને કંઈક વાહો દુખતો હોય કે શરદી થઈ ગઈ હોય કે માથું દુખતું હોય, પણ 3-4 મહિના કન્ટિન્યુઅસ આવે ને મંથ એન્ડની અંદર, ત્યારે મેં જસ્ટ એની હિસ્ટ્રી લીધી. ત્યારે ખબર પડ્યું કે મંથ એન્ડની અંદર છેલ્લા 7 દિવસની અંદર એની પાસે કામનો લોડ એટલો બધો હોય છે ને, એ લોડના કારણે શરીર ઉપર આ બધી તકલીફો થાય છે. હવે એ અવેર જ નથી આના કારણે. હવે એટ ધ એજ ઓફ 24-25 વર્ષે જો આવું થશે તો એ 60 વર્ષે એને તો જીવવાનું છે, કેવું જીવન રહેશે? તો મોસ્ટલી સ્ટ્રેસ બહુ મોટો ફેક્ટર ભજવે છે અને લોકોની સ્ટ્રેસનું ખબર નથી કે આનું હવે સોલ્યુશન શું કરવું. એ તો ડૉક્ટર પાસે જઈને દવા લઈ લે છે. પણ જો એને એ ખબર પડી હોય કે ભાઈ મને આ સ્ટ્રેસ છે, જેના કારણે મને શરીર ઉપર, અને સાયકોસોમેટિક પ્રોબ્લેમ્સ કહેવાય, અને રહી વાત ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની, તો એ પણ જેમ કીધું લાઈફસ્ટાઈલમાં તમે ખાઓ છો ને તમારી પાસે આવે છે, તો એ કંટ્રોલ તમારે કરવું જ પડે. બીજું કે આ જેટલા પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે એનું સમયાંતરે ટેસ્ટ કરીએ તો એનો મતલબ શું કહેવાય, બીજી કોઈ પણ અસર થતી હોય અટકાવી શકાય? 100%. કોઈ પણ રોગ છે તો રોગ થઈ ગયો અને એનું પહેલાંનું પ્રી અને પોસ્ટ બંને હોય છે ડિસીઝમાં. ડાયાબિટીસની જ વાત કરીએ તો ડાયાબિટીસ HbA1c 7ની ઉપર જાય તો એને કહેવાય છે ડાયાબિટીસ થઈ ગયો છે ને તમારે દવા લેવાની છે. 5.5ની નીચે છે તો નોર્મલ છે, અને 5.5 થી 7ની વચ્ચે છે તો એને એવું કહેવાય કે તમે પ્રી ડાયાબિટીક છો. તો આ રિપોર્ટ ઉપરથી તમને ખબર કે તમે કયા સ્ટેજ ઉપર છો. નથી, શરૂઆત છે અને થઈ ગયો છે. થઈ ગયો છે તો એમાં અમે કાંઈ નથી કરી શકવાના. એ થઈ ગયો એટલે હવે એનું દવા, જે ડાયટ ને કસરત ને બધું આવશે એ બધું ડૉક્ટર કહેશે. પણ તમે ખાવાની શરૂઆત થઈ છે તો ત્યાં તમે જો રિપોર્ટથી આઈડેન્ટિફાઈ કર્યું છે તમે પ્રી ડાયાબિટીક છો, તો તમે હવે શું કરશો? ગળપણ ખાવાનું ઓછું કરી દેશો, રોજ સવારે અડધો કલાક ચાલવા જશો, જ્યાં પણ ગળ્યું ખાવાનું આવશે એમાં તમે કાપ મૂકશો. કે તમને ગુલાબજાંબુ તમારી ફેવરિટ છે, બહુ ભાવે છે, 4 ગુલાબજાંબુ થાળીમાં પડ્યા છે, પણ તમને ખબર છે કે હું પ્રી ડાયાબિટીક છું, તો ચાલ એક કામ કરું, 2 જ ખાઓ, 2 ન ખાઓ. પણ આ રિપોર્ટ્સ કર્યો ને તમે કયા લેવલ પર ઊભા છો એ ખબર હશે તો તમે કરી શકશો. તો દરેક લાઇફસ્ટાઇલ ડિઝીઝ, જેમ કે કોલેસ્ટ્રોલમાં પણ એવું છે, એમાં પણ એના રીડિંગ્સ હોય છે. તો ડિપેન્ડ્સ ઓન રિઝલ્ટ્સ તમે બીમારીને આવતી રોકી શકો છો. અત્યારે શું લાગે છે ઇન્ડિયામાં પ્રી ડાયાબિટીક પેશન્ટ કેટલાક હશે? લાસ્ટ સ્ટેટિસ્ટિક્સ મેં ફિગર જોયો હતો ને, જે 2022-23 આસપાસનો હતો, જેમાં 13 કરોડ લોકો પ્રી ડાયાબિટીક છે. આ છે ને આઈસબર્ગ જેવું છે. આઈસબર્ગ એટલે ખબર ટાઇટેનિક પિક્ચર હતું ને, એમાં ઓલા લોકો જે 2 જણા જોતા એને ઉપરથી પહાડ જોયો હતો કે ભાઈ આ પહાડ છે, તો એને કીધું આગળ પહાડ આવે ને આપણે ઓલા સાઈડ લઈ લીધી હતી. પણ એની નીચે આઈસબર્ગ હતો, આખો પહાડ જેટલો ઉપર દેખાતો હતો એનાથી 1.5 નીચે હતો, અને એની ઓલી ટક્કર વાગી ગઈ આખું ટાઇટેનિકનું. તો ઇન્ડિયાની અંદર 2019માં 7 કરોડ લોકો ડાયાબિટીસ વાળા હતા. 7 કરોડ.
જે 2021-22માં 10 કરોડ થઈ ગયા, એટલે 7 ના 10 કરોડ, એટલે 3 કરોડ લોકો વધી ગયા. જે 2022-23ના ડેટા છે. મેં કીધું 13 કરોડ પ્રી ડાયાબિટીક છે, એટલે જેટલા છે એના કરતા વધારે તો પ્રી ડાયાબિટીક છે, પણ એને ખબર નથી. 10 જણા આપણે ઊભા હોય છે તો 10માંથી 2-3 જણા પ્રી ડાયાબિટીક છે, એટલો રેશિયો વધી ગયો છે, પણ કોઈને ખબર નથી. હવે ખબર ક્યારે પડશે? તમે ટેસ્ટ કરશો તો જ તમે ખબર પડશે પ્રી ડાયાબિટીક છો કે નહીં. અને જેટલું પ્રી ડાયાબિટીક તમે આઈડેન્ટિફાઈ કરો તો એને ડાયાબિટીસ થતો રોકી શકાય. હવે તમને ખબર જ નથી કે હું પ્રી ડાયાબિટીક છું, તો તમે ખાવા પીવા બધું, તો આવતા 6 મહિના, વર્ષ, 2 વર્ષમાં તમારો સીધો રિપોર્ટ જ આવશે કે ભાઈ 250 ડાયાબિટીસ ને કાલથી આ દવા ચાલુ, બાય ડિફોલ્ટ જ આવી જશે. પણ જો તમે સમયે પ્રી ડાયાબિટીકને આઈડેન્ટિફાઈ કર્યો હશે તો તમારી પાસે મોકો છે એને રોકવાનો અથવા તો એને રિવર્સિબલ કરવાનો. બીજું, આ જે લાઇફસ્ટાઇલ ડિસીઝ હોય એને અટકાવવા માટે કોઈ ઘરેલું ઉપચાર અથવા કોઈ ફેરફાર કરી શકાય? નામ જ એવું છે લાઇફસ્ટાઇલ ડિસીઝ, તો જીવનની જે તમારી દિનચર્યા છે ને એમાં સિમ્પલ બદલાવ લાવવાનો છે. બરાબર છે. તમે જે જીવન જીવો છે એને એકવાર ઓબ્ઝર્વ કરો અને એમાં ક્યાં ક્યાં તમે છે, છતાં જે અમુક સામાન્ય જે વસ્તુ હોય છે, એક 30 મિનિટ એક્સરસાઇઝ ડેઈલી, એટલે વીકમાં 5 વાર કરવાની, 5 દિવસે. WHO પણ એવું કહે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કે 150 હાર્ટ, તમે ગૂગલ ફિટ નામની એક એપ્લિકેશન આવે એની અંદર WHO કે 150 હાર્ટ તમે અઠવાડિયામાં કરો તો આટલી એક્સરસાઇઝ ઇનફ છે. એટલે હું એડવોકેટ એવું કરું કે અઠવાડિયામાં 5 દિવસ તમારે 30 મિનિટ શારીરિક કસરત કરવાની, જેમાં તમે ચાલવા જાઓ, દોડવા જાઓ, જે તમને અનુકૂળ આવે. ફિઝિકલ એક્સરસાઇઝ, શરીરમાં પરસેવો વળવો જોઈએ, એટલે ફિઝિકલ શરીર હલવું જોઈએ. બીજી વસ્તુ આવે ખાવા પીવાની હેબિટ્સમાં, તો બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ એવોઇડ કરો. બરાબર છે. ત્રીજું છે તમારી સ્લીપિંગ પેટર્ન, સુવાનો જે ટાઈમ છે એ તમે ફિક્સ કરો. મિનિમમ 7 અવર્સની તમારી સ્લીપ મિનિમમ. તમે જે મશીનો હોય ને, મશીન જે કામ કરતું હોય, એ મશીનની અંદર પણ અમુક બ્રેકનો ટાઈમ આવે. બ્રેક એટલે એક ધારું 24 કલાક મશીન હાલે ને તો મશીન ગરમ થઈ જાય, એને 4-5 કલાક બ્રેક આપીએ. તો આપણું આ જે શરીર છે ને એ શરીરને બી રેસ્ટ જોઈએ. આજકાલનું યુથ છે ને બહુ ઓછો ટાઈમ આપે. તો આ લાઇફસ્ટાઇલ ડિઝીઝ માટે મિનિમમ 7 અવર્સની સ્લીપ, અને જે ફૂડ્સમાં ડેઈલી એકાદ ફ્રૂટ્સ જેમાં તમને ન્યુટ્રિશન્સ મળતું, તો આ બેઝિક જો આટલું બી કરો ને તો ઘણો એની અંદર તમારા જે લાઇફસ્ટાઇલ ડિઝીઝની અંદર ઘણો ફાયદો થાય. બીજું કે પ્રિવેન્ટિવ હેલ્થની ઘણા બધા લોકો જે અજાણ હોય છે, એમને ખબર નથી હોતી, તો આવા લોકોને તમે શું એક કોઈ મેસેજ આપી શકો, અથવા તો શું એવી વસ્તુ છે કે જેનું કેર કરવાથી અટકાવી શકાય? પ્રિવેન્ટિવ હેલ્થ માટે સિમ્પલ છે, ટેસ્ટ જ કરવો પડશે. બહારથી તમે ને હું આપણે સરખા જ દેખાઈએ છીએ, કોઈ તકલીફ નથી. પણ અંદરથી જ્યારે આપણી તપાસ થશે ત્યારે આપણને ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે. હું જે એક રિસેન્ટ કેસની વાત કરું ને, તો એક 32 વર્ષના ભાઈ હતા. આમ તમે જોવો તો એકદમ સ્માર્ટ ને મોડેલ જેવું દેખાય, પણ એને એવું લાગતું હતું કે મને અંદર કંઈક ને કંઈક ફીલ બરાબર નથી આવતું. લોકોની નજરમાં એ બહુ સારો છે એઝ અ મોડલ, આમ બધી જ રીતે સારું, હાવભાવ, વાતચીત બધી જ રીતે. એને એમ ફીલ લાગે કે હું થાકી જાઉં, મને અંદરથી વીકનેસ જેવું ફીલ થાય છે. એનો રિપોર્ટ્સ કર્યો, રિપોર્ટ્સમાં એનું વિટામિન B12 કમ આવ્યું. હવે ચેક કર્યું તો એને ખબર પડી. હવે આ ઈ છેલ્લા 8 મહિનાથી હાંકતો હતો કે ભાઈ બહારથી બધું ઓકે છે, પણ એને હાંજ પડે ને થાકીને લોથપોથ થઈ જાય. તો એને એમ એવું લાગતું કે ભાઈ આ કામ કર્યું હોય એટલે થાકી ગયા હોય, નોર્મલ છે, કામના હિસાબે થાકી. પણ એકચ્યુઅલ પ્રોબ્લેમ હતો એનું વિટામિન B12 નું લેવલ ઓછું. હવે જો B12 ઘટ્યું, હવે એ ખબર પડી. ખબર કેવી રીતે પડી? ચેકઅપથી. હવે એને સોલ્યુશન કર્યા, એને જે B12 નું જે ટ્રીટમેન્ટ આવે ટ્રીટમેન્ટ લીધું, ઓલ ઇઝ વેલ. તો એક જ રસ્તો છે પ્રિવેન્ટિવનો, કે તપાસ કરશો તો જ ખબર પડશે, વગર તપાસે કાંઈ ખબર નહીં પડે. બીજું, ફ્યુચરની વાત કરું, તમને શું લાગે છે ડે કેર સર્વિસનું ભવિષ્ય શું છે? કેટલીક ડિમાન્ડ આવશે એની? ડે કેર સર્વિસનું અત્યારે આમ ફ્યુચર જોવા જાય ને તો બહુ બ્રાઇટ છે. આજકાલ આપણે જે દેશમાંથી અહીંયા આવ્યા સુરતમાં પૈસા કમાવા માટે, જે આપણી કમ્યુનિટીની વાત કરીએ, કાઠિયાવાડી કમ્યુનિટી, અથવા તો સુરતની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા જ આવ્યા. હવે ધીરે ધીરે લોકો પાસે પૈસા વધતા ગયા. પૈસા વધવાની સાથે સાથે જે પ્રોબ્લેમ્સ આવે છે, તો ડે કેર સર્વિસ મોટા ભાગે સિનિયર સિટીઝનોને જરૂર પડતી હોય છે, જેમાં એમને એની કોઈ કેરટેકરની જરૂર પડતી હોય છે, 6 કલાક, 8 કલાક, 12 કલાક. કોઈ એવા બીમારીઓ જેમ કે આજકાલ કેન્સર્સ ચાલે છે, તો કેન્સરમાં અમુક ઇન્જેક્શનો આપવાના હોય, કીમો આપવાના હોય,
પછી સર્જરી પછી એને કોઈ અમુક ઇન્જેક્શનો આપવાનો હોય, તો હોસ્પિટલે જઈને કરવું છે ને પોસિબલ બહુ ઓછું થાય છે, અથવા તો ત્યાં જવા આવવામાં ઘણો બધો સમય થતો હોય. તો લોકો એવું એડવોકેટ કરે કે ભાઈ આપણે ઘરે કોઈકને બોલાવી લઈએ. તો આ ટ્રેન્ડ મેટ્રો સિટીઝની અંદર છે. હજુ આપણે અહીંયા ધીરે ધીરે ઇવોલ્વ થાય છે, પણ આની ડિમાન્ડ સુરત સિટી માટે, સુરત ઇઝ નેક્સ્ટ ટુ મેટ્રો, તો સુરત માટે આ ડે કેર સર્વિસ અથવા તો કેરટેકર સર્વિસનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. બીજું કે તમે ઘણા બધા લોકોને સર્વિસીસ પ્રોવાઈડ કરી, તો બિઝનેસની અંદર વાત કરું, બિઝનેસની અંદર કોઈ બી કસ્ટમર હોય છે એ કિંમત ઉપર કે વિશ્વાસ ઉપર, મતલબ કે પ્રાઇઝ ઉપર કે વિશ્વાસ ઉપર, શેના પર વધારે મહત્વ આપતા હોય છે? કે ભાઈ તમારી કોઈ પ્રોડક્ટ છે તેની કિંમત જોઈને એના પર ટ્રસ્ટ કરે, કે અથવા તમારા પ્રત્યેનો જે વિશ્વાસ છે, શું લાગે છે? બધી જ પ્રકારના લોકો હોય છે. અમુક લોકો જે છે જે ખાલી માત્ર કિંમત જોવે છે કે ભાઈ સસ્તું શું 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 છે, અને અમુક લોકો છે ક્વોલિટી. પણ મારા જે અનુભવની અંદર વાત કરું તો શરૂઆતમાં થોડું આ ક્લેશિસ રહેતું હતું પ્રાઇઝિંગ વેરિએશન્સની અંદર, કારણ કે અમે જે પ્રાઇઝીસ આપીએ છીએ માર્કેટમાં ઘણા કોમ્પિટિટર્સ પણ છે કે જે થોડું 19-20 રિપોર્ટ્સના પ્રાઇઝિંગમાં ફરક હોય. પણ એકવાર કસ્ટમર અમારી પાસે સર્વિસ લે છે ત્યારબાદ એ પ્રાઇઝ નથી પૂછતો, એને એક ટ્રસ્ટ બિલ્ટઅપ થઈ ગયો છે કે વાહ કેર છે જે ટ્રાન્સપરન્સીથી કામ કરશે, જે સાચું છે, જે જરૂરી છે, જે ક્વોલિટી રિપોર્ટ્સ છે એ જ મને ડિલિવર કરશે. એટલે આંખ બંધ કરીને કે કાલે તમારે મારા ઘરે મોકલી દેજો, કયા રિપોર્ટ કરવાનો, શું કરવાનું એ કાંઈ નહીં. આ લેવલનો ટ્રસ્ટ આજે 5 વર્ષ પછી ડેવલપ વાહ કેરની અંદર થયો. શરૂઆતના લેવલ પર થોડું કિંમત હતી, પણ આજે એ ટ્રસ્ટમાં કન્વર્ટ થઈ ગયું, અને એમાં અમારી ટીમની મહેનત અથવા તો વાહ કેરની જે પોલિસીસ છે એ આના માટે જવાબદાર છે કે અમે જે કસ્ટમરને ઓન ટાઈમ સર્વિસ આપે છે, અને કસ્ટમર્સ અમને જે રિપીટ બિઝનેસ આપે છે એ ફેક્ટર છે ટ્રસ્ટ. તો અત્યારે લોકોનો ટ્રસ્ટ વધારે હોય છે ત્યાં તમારો બિઝનેસ વધારે ફોલ્ડમાં થતો હોય છે. ઓકે ડૉક્ટર સાહેબ, આજના પોડકાસ્ટનો એક મારો લાસ્ટ સવાલ. પોડકાસ્ટના એન્ડમાં જેટલા પણ યુવાનો છે અથવા તો જેટલા પણ વર્કિંગ પેરેન્ટ્સ હોય એમને આ પોડકાસ્ટ થ્રુ તમે શું મેસેજ આપવા માગશો? અત્યારનો જે યુથ છે અને જે પેરેન્ટ્સ છે, તો હું એક જ વાત કહીશ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તમે સારું કરવા જશો, સારવાર લેવા જશો તો એ બહુ ખર્ચાળ છે, પણ જો પ્રિવેન્શન કરશો તો એ સૌથી સારામાં સારું છે. તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને હેલ્થ એક એવી એસેટ છે, હેલ્થને લોકો એસેટ નથી સમજતા. આજે હું 20 લાખની ગાડી લાવું છું, એની અંદર વર્ષે 50,000નો ઇન્સ્યોરન્સ ભરું છું. દર વર્ષે હું 50,000નો ઇન્સ્યોરન્સ ભરીશ 20 લાખની ગાડીનો. પણ આજે કરોડોની કિંમતનું શરીર છે જે ભગવાને આપ્યું છે, એના મેન્ટેનન્સ માટે મારે ખાલી 2,000નું જ એક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, એ બી વર્ષે એકવાર. થ્રુ સ્ક્રીનિંગ કાંઈ નથી નીકળ્યું, સારું આવ્યું તો હું એનો અર્થ કે હું હેલ્ધી છું, અને કંઈક નીકળ્યું તો એમાં હું તરત એક્શન લઈશ તો હું એને રોકી શકીશ. પણ હેલ્થ છે ને એ સૌથી ઇગ્નોર એરિયો છે. તો હું તમારા માધ્યમથી યુથ અને જે વર્કિંગ પેરેન્ટ્સ છે એમને એવું જ સજેસ્ટ કે વર્ષે એકવાર તમારે તમારા હેલ્થનું એનાલિસિસ કમ્પલસરી કરવું. જેમ દર વર્ષે આપણે ફાઇનાન્શિયલ એનાલિસિસ કરીએ કે ગયા વર્ષ કરતાં યર ઓન યર મારો કેટલો ગ્રોથ થયો છે, તો આ એક હેલ્થનું એનાલિસિસ કે તમે હેલ્થના એરિયામાં અત્યારે ક્યાં ઊભા છો. આ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ દરેક વ્યક્તિએ વર્ષે એકવાર હેલ્થ ચેકઅપ કરવો જ જોઈએ, કે જેથી કરીને તમે ક્યાં છો. જરૂર નથી કે હેલ્થ ચેકઅપ એટલે 20,000, 25,000, 50,000. બેઝિક અમુક 3-4 ટેસ્ટ છે. એક તમારું શુગર, એક તમારું કોલેસ્ટ્રોલ, એક તમારું બ્લડ પ્રેશર. આ 3 જ ખાલી રિપોર્ટ કરો ને તો આનો બેઝિક ખર્ચો 500 રૂપિયા છે. વર્ષે એકવાર આ 3 રિપોર્ટ તો તમારે કરવા જ જોઈએ. હું એવું નથી કહેતો કે તમે મોટા રિપોર્ટ્સ કરાવો. શુગર, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર તમારા ફેમિલી ડૉક્ટર પાસે થઈ જશે, જેના ફેમિલી ડૉક્ટર કોઈ ચાર્જ પણ નથી લેતા. કોલેસ્ટ્રોલ અને શુગરના રિપોર્ટ 500-600 રૂપિયાની અંદર તમારા થઈ જાય. આ 3 વસ્તુથી બી તમે બેઝિક આટલું કરાવો ને તો પણ તમારા માટે ઘણું છે. અને જો તમારી પાસે એફોર્ડેબિલિટીઝ છે તો તમે બીજા રિપોર્ટ્સ પણ તમે સિસ્ટમ્સ. પણ આઈડિયલી મારા હિસાબે વર્ષે એકવાર 2,000 થી 3,000નું ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા હેલ્થ પાછળ, જે તમને લાંબા ગાળે બહુ મોટો ફાયદો કરશે.
પાછળથી પસ્તાવો એના કરતાં અત્યારથી કેર કરવી બહુ અત્યારથી સારી. કેર કરવી બહુ જરૂરી. ઓકે, થેન્ક યુ ડૉક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બહુ સરસ મજાનું આજનું જે આપણો એપિસોડ હતો એક જાણવા માટે, ખાસ કરીને હેલ્થ એવી વસ્તુ છે, કોઈ પણ બિઝનેસમેન હોય, સ્ટુડન્ટ હોય, હાઉસવાઈફ હોય, મેલ હોય, ફિમેલ હોય, બધા માટે જરૂરી છે. અને બહુ સારામાં સારું કન્વર્ઝેશન આપણે આજના પોડકાસ્ટની અંદર તમે કરેલું છે. અને અમારા વ્યુઅર્સને 100% આ પોડકાસ્ટમાંથી કાંઈક ને કાંઈક જરૂર લર્નિંગ મળશે, અને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.